આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ આદરણીય શ્રી હરિભાઈ કોઠારી અત્યારે આપણી વચ્ચે છે. ખૂબ ખૂબ આનંદ અને ખુશી વ્યક્ત કરું છું. આપણને બધાને અંસાબેન મજીઠિયાના દીકરાના લગ્નમાં હરિભાઈએ ખૂબ આનંદ કરાવેલો. હરિભાઈ પોતે શાસ્ત્રવેત્તા અને પ્રખર ચિંતક છે. બહુ સહજ અને સરળ શૈલીમાં જે કંઈ કહેવાનું હોય એ કોઈ પણ જાતના આપણા ઉપર ભાર નાખ્યા વગર આપણને એ સમજાવે છે. ગળે શીરાની જેમ ઉતરી જાય એ રીતે. હરિભાઈ, આ સ્થાન અમારા માટે તીર્થસ્થાનથી પણ વિશેષ છે. અહીંયા કદાચ તમને માહિતી આપવામાં આવી હશે, 19 એપ્રિલ 1970ને દિવસે મહાસુદ ચૈત્ર સુદ 13ને દિવસે બપોરના 2:30 વાગ્યે અહીં આ જ પથારી પર શ્રી ગુરુદેવ નશ્વર દેહનો ત્યાગ કરી અને બ્રહ્મલીન થયા. તે દિવસથી પ્રત્યેક રવિવારે અને સુદ 13ને દિવસે ભક્તો અહીંયા ભેગા થાય છે, ભગવાનનું નામ લે છે, શ્રી ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા અને આદર વ્યક્ત કરે છે. અમારા કોઈ પણ 12 મહિનાના પ્રોગ્રામ ક્યાંય પણ હોય અહીંયાથી એનું એનાઉન્સમેન્ટ થાય છે અને ભક્તો બધા એ પ્રમાણે પોતાનો પ્રોગ્રામ બનાવે છે. આ અધિક મહિનાની વિશેષતા એ છે કે પ્રત્યેક અધિક મહિનાના 5 અથવા 7 દિવસ શ્રી રામભાઈના દીકરા લાલુભાઈ ગોકાણી આ સત્રનું આયોજન કરે છે. આની અંદર ભક્તો બધા ભેગા થાય છે, ગુરુદેવના સંસ્મરણોને વાગોળે છે અને એ રીતે શ્રી ગુરુદેવને ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ આપી અને પોતાના ભાવને પણ પુષ્ટ કરી અને એ દિવસોમાં એ પોતાની જૂની દુનિયામાં ફરી પાછા ખોવાઈ જાય છે. વધુ સમય ન લેતા આદરણીય શ્રી હરિભાઈને વિનંતી કે તેઓ હવે આપણને મનીષભાઈ ગોકાણીના દીકરા મિથિલેશ ગોકાણી હરિભાઈનું ચાંદલો, શાલ અને શ્રીફળથી સ્વાગત કરશે. सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यते वाची में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं मुखं करोति वाचालं पंगुलं जयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. બહુ પવિત્ર વાતાવરણ બેઠા છીએ. વોલ્યુમ જરા ઓછું વોલ્યુમ રાખવાનું. તો સંતો અને ગુરુદેવનો આ જ પ્રભાવ છે કે એમની હાજરીમાં કે એમના સ્મરણમાં વાઇબ્રેશન્સ પવિત્ર થઈ જાય. એમને યાદ કરો એટલે બધું તમને આજુબાજુનું સરસ લાગે. ઉપસ્થિતિમાં તો એટલી બધી વાતો હોય, એમની પાસે જાઓ ને, ખરાબ કામ તો કરી શકો જ નહીં, ખરાબ બોલી પણ શકો નહીં, ખરાબ વિચારી પણ શકો નહીં. મહાપુરુષનું આ મોટા મોટું લક્ષણ છે કે એમની હાજરીમાં માણસનું મન નિર્મળ થઈ જાય. અવચને અને પ્રવચનમ, કેટલીક વાર તમે કંઈક પૂછવા જાઓ ને વગર પૂછે જવાબ મળી જાય, પૂછ્યા વગર પાછા આવે માણસો. એ તો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મનસાસહ, વાણી પહોંચે નહીં એવા કેટલાક પ્રદેશ હોય છે. અને જિંદગીનો એ જ સાચો સાચ પડઘો છે ઘણી, હોયના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. જીવતા જ માણસો કેટલાક ભૂલાઈ જતા હોય છે અને કેટલાક વર્ષો સુધી ભૂલાતા જ નથી. એનું કારણ ખરું જીવ્યા છે. ખોટું જીવે એ ટકતો નથી અને સાચું જીવે તે મટતો નથી. આ અલિખિત કુદરતનો નિયમ છે. કાળ પોતે જ પરમાત્મા છે. કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ. કાળનો એક નિયમ છે, ખોટી વાતને ટકવા ન દે અને સાચી વાતને મટવા ન દે. અને એમાં પણ 100 વર્ષ કોઈ માણસ જો ટકી ગયો ને
તો સત્વશીલ માણસ હોવો જ જોઈએ. હું બહુ ગામઠી ભાષામાં કહું, દંભના દસકા હોય, સત્યની સદીઓ હોય. દંભ કરે દસકા, 2 દસકા કરે, 10-20 વર્ષમાં કેટલાના બિસ્તરા વીટાઈ જાય છે. પણ સત્વશીલ માણસ હોય એ 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ. આમ તો ભરતૃહરી કહે છે કે કાલો ન યાતો વયમેવ યાતા, કાળ જતો નથી, આપણે જઈએ છીએ. સાચી વાત છે. કેટલાય લોકો ગયા, કાળ તો ઊભો જ છે ને. કાળો ન યાતો વયમેવ યાતા, તપો ન તપતમ વયમેવ તપતા, તપ તપાતું નથી, આપણે તપી જઈએ. ભોગા ન ભૂગતા વયમેવ ભૂગતા, ભોગો ભોગવાતા નથી, આપણે ભોગવાઈ જઈએ છીએ. ગમે એટલા ભોગો ભોગવીને આપણે ગયા, પણ આપણા પછી આવશે તો ભોગાવશે. ભોગો તો રહે, આપણે ગયા. એક ભાઈ મને કે મારી જિંદગીમાં મેં 5000 ફિલ્મ જોઈ નાખી. તે ફિલ્મ જોઈ નાખી કે ફિલ્મે તને જોઈ નાખ્યા? ચશ્મા કોને આવ્યા, તને કે ફિલ્મને? આપણે જોવાઈ ગયા. ફિલ્મ ચાલુ જવાની છે. અને તૃષ્ણા અને જીર્ણા વયમેવ જીર્ણા, તૃષ્ણા ગરડી થતી નથી. માણસ ભલે ગરડો થાય, તૃષ્ણા જુવાન થાય. તો આ શ્લોકમાં ભરતૃહરી જે વાત કરી ને, એમાં એક વાત કાલો ન યાતિ વયમેવ યાતિ, એ સિદ્ધાંત આ મહાપુરુષોના જીવનમાં ખોટો પડે. કાળ જતો નથી, આપણે જઈએ છીએ. આમાં કાળ જાય એ જતા નથી. અને એવો પણ એક સુભાષિત સંસ્કૃત છે ને, એવો ખજાનો છે, ભંડાર. સંસ્કૃત ભાષા ગુમાવીને આપણે શું ગુમાવી છે ને ખબર પડતા વર્ષો લાગશે. હવે તો માતૃભાષા જવા લાગી તો સંસ્કૃત ભાષાને ક્યાં રડવાનું. પણ અણમોલ ખજાનો છે, અણમોલ. સંસ્કૃતમાં બીજો એક શ્લોક છે, કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલહ ગચ્છતિ. અહીંયા કાલહ ગચ્છતિ આવ્યું, ત્યાં કાલો ન જાતો, કાળ જતો નથી, આપણે જઈએ. અને અહીંયા કાલ ગચ્છતિ, કાળ જાય છે. આમ બહુ સામાન્ય શ્લોક છે. ધીમતામ, બુદ્ધિમાન લોકો, ડાયા માણસો, હોશિયાર માણસોનો સમય કાવ્ય શાસ્ત્ર અને વિનોદમાં જાય. અને વ્યસનેન ચ મૂર્ખાનામ નિદ્રયા કલહેનવા, મૂર્ખ માણસોનો સમય વ્યસન, નિદ્રા અને કલહ કંકાસમાં જાય. એક સમાજનું દર્શન કરાવ્યું કે સજ્જનોનો સમય જાય કાવ્ય શાસ્ત્ર વિનોદમાં. પણ જાય વાત મહત્વની છે. લોકો ઊંડાણથી વાંચતા નથી ને, ઉપરથી વાંચે એટલે ઉપર સારું લાગે. પણ સમય જતો નથી ને માણસ જાય છે. અહીંયા કહે છે કે નહીં, સમય જાય ને એ ટકે છે, કારણ કે એને કાવ્યમાં રસ છે, એને શાસ્ત્રમાં રસ છે, એને વિનોદમાં રસ છે. આ જેને રસ હોય ને એ માણસ જાય નહીં. કાવ્યમાં એક તાકાત છે, જીવંત બનાવી દે માણસને. કાવ્ય શું નાટકમ રમ્યમ, તત્રાપી શકુંતલા, તત્રાપી ચતુર્થોંક, તત્ર શ્લોક ચતુષ્ટયમ. કાવ્યોમાં નાટક સૌથી શ્રેષ્ઠ, તેમાં શકુંતલ શ્રેષ્ઠ, તેમાં ચોથો અંક શ્રેષ્ઠ, તેમાં 4 શ્લોક તો અદ્ભુત. આમાં આ શ્રેષ્ઠ, આ શ્રેષ્ઠ, આ શ્રેષ્ઠ કરે. તેથી આ માણસનું જીવન કાવ્યમય હોવું જોઈએ. અને કાવ્યનો એક બહુ સરસ ફાયદો એ છે કે કાવ્યનો ઉપદેશ બોજારૂપ થતો નથી. કાવ્ય પ્રકાશમાં વમટ લખે છે, કાવ્યનું પ્રયોજન કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતરક સતયે સદ્ય પરનિવૃત્તયે કાંતા સંમિતયો ઉપદેશ યુજે. કાવ્ય યશસે, કાવ્ય લખવાથી માણસને યશ મળે. કેટલા કવિઓ યશસ્વી થયા છે જેમનો યશ જતો નથી, કાયમ ટકે. વેદવ્યાસનો યશ ક્યારે જવાનો? જાય જ નહીં. સુખદેવનો ક્યારે જવાનો છે? વાલ્મીકીનો ક્યારે જવાનો છે? નહીં. યશસે અર્થકૃતે, એમને અર્થપ્રાપ્તિ પણ થાય. સાચા અને સારા કવિઓ ક્યારે દુઃખી હોતા નથી. એનું કારણ જૂના કાળના રાજાઓ પણ રાજર્ષિઓ હતા અને પોતાના કરતાં સારી રીતે આવા કવિઓને રાખતા ને એમનું ધ્યાન કરતા. અર્થ એટલે પૈસો, અને અર્થ એટલે જીવનનો અર્થ એને સમજાઈ જાય. અર્થકૃતે એટલે કાવ્યોમાં યશ મળે, અર્થ પણ મળે. વ્યવહાર વિદે, વ્યવહારનું જ્ઞાન થાય. રોજબરોજના જીવનમાં કેમ જીવવું ને તે પણ સમજાવે. શાસ્ત્રોનું આ કામ છે. ખાલી હવાની વાત નહીં કરે, જમીન ઉપરની વાત નહીં કરે. વ્યવહારના કેટલાક સૂત્રો છે. અર્થનાશમ મનસ્તાપમ ગ્રહે દુશ્ચરિતાની ચ વંચનમ ચાપમાન ચ મતિમાન પ્રકાશયત. અર્થનાશ, કોઈને કહો નહીં. મનસ્તાપમ, મનમાં તાપ થાય, કોઈને કહો નહીં. ગ્રહે દુશ્ચરિતાની, ઘરમાં કંઈ થયું આડું ચર્ચા કરો નહીં. વંચનમ, છેતરાઈ ગયા હો. અને અપમાન, આ 5 વાતો કોઈને કહેવાય નહીં. હવે આ કોણ કે આપણને? શાસ્ત્રો કે ખાલી પૂજા કેમ કરવાની ને માળવા કેમ ફેરવવાની આટલો ધર્મ નથી. તમારો પૈસો ખલાસ થયો તો 12 ઉમાબમ કરો નહીં, શાંતિ રાખો.
પાછા ઉપર આવશો, પૈસા ચૂકવશો ને પોતાના બચશે. પણ આપણે તો ખલાસ થયા બોલો એટલે ન થાય તો થઈ જાય. અને કેટલાક ઉઠાડી મૂકે, આ પાર્ટી ઉઠી ગયા એમ કહો એટલે ઉઠી જ જાય. બધા માગવા આવે, ઉઠી છે લાવો, તો ક્યાંથી કાઢવાના? તો જરા બાંધી મુઠ્ઠી રાખો ને, ધીરજ રાખો. એટલી ઘરમાં આવીને સલાહ આપે છે. અર્થનાસમ મનસ્તાપમ, મનમાં તાપ થાય તો કોઈને કહો નહીં. આપણા દુઃખમાં કોઈ સમરસ થાય નહીં, ભગવાન થાય અને સંતો થાય. ભાઈ કોને ટાઈમ છે? તમે કોઈને કહો હું દુઃખી છું તો એ થોડી વારમાં કહેશે હું મહા દુઃખી છું. ફાયદો શું? આવો ભાઈ હરખા, આપણે બંને સરખા. જેથી મનમાં તાપ થાય તો ઠીક છે, લિપ સિમ્પથી, બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ઝીલનારું તે સાગર છે વાકું. સાગર પાસે દિલ ખોલાય, ગાગર પાસે ખોલાય? સાગર દિલના જે માણસો હોય ને તેને તમે કહો, તમારું દુઃખ હળવું થઈ જાય. સંતો પાસે, ગુરુઓ પાસે, સાચા મહાપુરુષો પાસે, સદગુરુ પાસે જઈને કહો ને તમારું દુઃખ હળવું થઈ જાય. એ કંઈ ન કરીને ખાલી સાંભળે ને તો પણ તમારી વાત ભગવાને સાંભળી છે એવું તમને લાગે. એનું કારણ એના કાન ભગવાનના કાન થઈ ગયા. એ તમારા તરફ જુએ તો ભગવાને જોયું છે એવું લાગે, એની આંખ ભગવાનની થઈ ગઈ. બે વાત ધ્યાન રાખો, ભગવાનને આકાર જોઈએ છે અને જીવને આધાર જોઈએ છે. તો ભગવાન જીવનો આકાર લે છે એટલે સંતો નિર્માણ થાય છે, જ્ઞાનીઓ નિર્માણ થાય છે, સદગુરુઓ નિર્માણ થાય છે, અને એમને ભગવાનનો આધાર મળે છે એટલે ભગવાન જેવા થઈ જાય છે. આકાર અને આધારનો સમન્વય એટલે સદગુરુ. તેથી કેટલાક ઠેકાણે સદગુરુઓને પ્રગટ બ્રહ્મ કહેવામાં આવે. પ્રગટ બ્રહ્મ પ્રગટ થાય નહીં તો આ શક્તિ છે, ખાલી દેખાય નહીં. પણ પરિચય આપવાને માટે ભગવાન ક્યારેક આવે તો એ તમારું દુઃખ સાંભળે, બાકી નહીં. એટલે તુકારામ કહે છે ને, સુખ દેવાસી માગાવે, દુઃખ દેવાલા સાંગાવે. તમને સુખ માગવો તો ભગવાન પાસે માગો, બીજા પાસે માગીને શું હલકા થઈ જવાય? જગતમાં માગવાથી હલકા થવાય, ખાતરી કરવી હોય ટ્રાય કરી જોજો. જરૂર ન હોય તો કોઈની પાસે માગો. બહુ અઘોરમાં છું, એક 25,000 રૂપિયા જોઈએ, તરત કહેશે તમે 10 મિનિટ મોડા થયા, હમણાં જ એક ભાઈ 25,000 લઈ ગયા. વાત પૂરી થઈ, ના નહીં પાડે, પણ 10 મિનિટ મોડા પડી ગયા, પતી ગયું, કામ પૂરું. કોઈને ફુરસદ નથી. કોણ કોને સાથ આપે? પોતાના બધા ગૂંચવાયેલા છે. આપણા સુખે સુખી થનારો એક પરમાત્મા અને એક સાચા સંતો. આપણે સુખી થઈએ અને એ પ્રસન્ન થાય. આના માટે કેટલું વિશાળ દિલ જોઈએ. તેથી નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ઝીલનારું તે સાગર છે વાકું. કોઈની પાસે સંતાપ કહેવાનો પ્રયત્ન ન કરો. તમારા ઘરે પૌત્ર આવ્યો, પડોશીના ઘરે જાઓ, પેંડા લો, પેંડા અમારે ત્યાં પૌત્ર આવ્યો, આમ છે તેમ છે, હા બહુ સારું થયું ભગવાનની કૃપા, આમ તેમ. પણ ખુશ થતો નથી. બહાર નીકળ્યા એટલે બારણું બંધ કરે અને પત્નીને કયો વાઘ માર્યો, આપણે ત્યાં 5 પૌત્ર છે, પાછળ જુદું ને બહાર જુદું. આવા સંસારમાં આપણે જીવીએ છીએ. તમને 25-50 લાખનું નુકસાન થયું, કોઈની પાસે માથે હાથ દઈને બેસો, 50 લાખ મારા બજારમાં, અરે બહુ ખરાબ થયું, તમારા જેવા માણસ માટે આવું થયું, બહુ દુઃખ થાય છે, ભગવાન આવું કેમ કરતા હશે, ફલાણું ઢીકણું. ગયા એટલે બારણું બંધ કરે. એ જ લાગનો હતો, બહુ ચડ્યો હતો મારો બેટો, બોલો શું કરવાનું? તેથી સુખ દેવાસી માગાવે, દુઃખ દેવાના સંભળાવે. આ જ વાતો આપણને સંતો સમજાવે. ગુરુજી પાસે જાઓ એટલે આ સાંભળવા મળે. એ પ્રેમથી સાંભળે, આશ્વાસન પણ આપે, હિંમત પણ આપે, અને એવી કંઈ દ્રષ્ટિ આપણને આપે કે પ્રકાશમય જીવન બની જાય આપણે. તેથી અર્થનાસમ મનસ્તાપમ ગૃહે દુશ્ચરિતાની છે. ઘરમાં કંઈ થયું હોય તો બહાર ચર્ચા કરો ને. કારણ કે ને ઘરની માં તો ઘરમાં રાખવી જોઈએ. કુવા ઢાંકણ ઢાંકણું, ખેતર ઢાંકણ વાડ, બાપનું ઢાંકણ બેટું ને ઘરનું ઢાંકણ ના. ઘરમેળે જે પતતું હોય તેની ચર્ચા બજારમાં કરાય નહીં. હવે આવું જ્ઞાન સંસ્કૃત આપે છે, બોલો. એ બધું ગયું એટલે કેવા તોફાન ચાલે છે. પાર્લામેન્ટના લોકોને બોલતા નથી આવડતું એવા તમાશા ટીવી ઉપર જોવા મળે છે. કેટલીક વાતો ઘરમેળે પતાવવાની હોય, પબ્લિકનો વિષય બનાવાય નહીં. પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ કરતાં મને નાનું લેવલ દેખાય છે. કેટલી બેઇજ્જત છે. દુનિયા આખી જુએ છે કે આ દેશના પ્રધાનો આવા છે. 25 જણા ભેગા જ બોલતા હોય. માણસ કોને કહેવાય? એક બોલતો હોય ને બધા સાંભળે, એનું પૂરું થાય, પછી બીજો બોલે, પછી ત્રીજો બોલે. કૂતરાઓમાં આ ટેવ નથી, બધા ભેગા જ ભસે. પાર્લામેન્ટમાં બધા ભેગા બોલતા શું થઈ ગયું? લાગે ખરાબ એ લોકોને. પણ એક માણસ બોલતો હોય તો બીજાથી બોલાય નહીં. સંપૂર્ણ સાંભળે ને પછી બોલ તારો વારો, તારે એ નહીં બોલે. પણ નહીં,
એનું સાંભળો તો પછી અમારી ખોટી વાત ટકશે નહીં, એટલે વચ્ચે અવાજ જ કરે. એટલે હું તો હંમેશા કહું, મોટેથી બોલે એ માણસ ખોટો હોવો જ જોઈએ. શું કામ રાડો પાડવાની? અરે સત્ય બહુ પાવરફુલ છે. સત્ય સત્ય છે, વગર બોલે પણ પહોંચવાનું છે. વાર લાગે, ધીરજ છે, તપશ્ચર્યા છે, કસોટી પણ થાય, પણ આજે સત્ય શોધવું પડે એવું થયું છે. તેથી મોગમ રહેવાની જે કલા છે એ કેટલું વ્યવહારિક જ્ઞાન આપે છે. અર્થનાશમ મનસ્તાપમ ગ્રહે દુશ્ચરિતાની છે વંચનમ, ક્યાંક છેતરાઈ ગયા હો તો પણ કોઈને કહો નહીં. છેતરાઈને આવશો ને તો હસશે તમારા ઉપર, મૂર્ખો છે, અકલ વગરનો છેતરાઈને આવ્યો, લેવલ નથી એનું કંઈ, કયા સમાજમાં રે ભાન નથી, શું ફાયદો શું કાઢ્યો? અને ક્યાંક અપમાન થાય તો એ કોઈને કહો નહીં, મનમાં રાખો. અપમાન મારું કર્યું પહેલાં ભાઈએ એમ કહો એટલે પાછળથી કહેશે વગર બોલાવ્યા ગયો છે, અપમાન થાય જ ને, શું કામ ઘૂસવું જોઈએ કે આ દેવું. હવે આટલા નીચે આવીને સંસ્કૃત ભાષાના લોકો આપણી જોડે વાત કરે છે. માણસ કઈ વાતોથી હલકો પડી જાય તે પણ કહે છે. બાળ સખિત્વમ, અકારણ હાસ્યમ, સ્ત્રીસુ વિવાદમ, અસજ્જન સેવા, ગર્દભયાનમ, અસંસ્કૃત વાણી, સદભીર નરો, લઘુતામ ઉપાયાથી 6 વાતથી માણસ હલકો થાય. તેથી આ 6 વાતો નહીં કરવાની. બાલ સખિત્વમ, બાલ એટલે મૂર્ખ, બાળક બુદ્ધિનો, હલકી બુદ્ધિનો, એની મૈત્રી કરાય નહીં, હલકા પડવાનો વારો આવે. મૂર્ખ માણસ જોડે મૈત્રી કોઈ દી કરવી નહીં. એટલા માટે કહેવત છે કે મૂર્ખ મિત્ર કરતા દાયો દુશ્મન સારો, દાનો દુશ્મન સારો. એક રાજાને વાંદરા જોડે મૈત્રી. બધી હિતોપદેશ પંચતંત્રની વાર્તાઓ શિક્ષણ માટે વાંચવા જેવી છે. વાંદરાને અતિશય ભાવ અને રાજાની ખૂબ સેવા કરે. એકવાર રાજા સૂઈ ગયા ને આ વાંદરો આમ પંખો નાખે, એક માખી આવે ને બેસે, માખી આવે ને બેસે, પેલો ઉડાડે, પાછી બેસે, પાછો ઉડાડે. રાજાની ઊંઘ ડિસ્ટર્બ થાય અને વાંદરાને બહુ ચીડ આવી કે આ માખીને કંઈ નાક છે કે નહીં, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. પછી એટલો ચીડાયો કે નાક પર માખી બેઠી હતી, તલવાર લઈ આવ્યો અને જોરથી ફટકો માર્યો, માખી ઉડી ગઈ, નાક કપાઈ ગઈ. હવે આ વાંદરાની મૈત્રીમાંથી શું કાઢ્યું? જે લોકો હલકા માણસ જોડે મૈત્રી કરે છે તેનું નાક કપાયા સિવાય રહેતું નથી. હવે આ સલાહ કોણ આપણને આપે? લોકોને સંસ્કૃતિના આમ અઘરું લાગે. આકાશની વાત નથી, બધી તમારી રસોડાની ને ઘરની વાતો છે શાસ્ત્રોમાં. બાલ સખિત્વમ, અકારણ હાસ્યમ, કારણ વગર હસો નહીં. મૂર્ખા હોય તે હશે. હસવા માટે સરસ કારણ હોવું જોઈએ. ટીવી ઉપર કેટલાક માણસો એટલા કૃત્રિમ હસે છે કે આપણને દયા આવે, એને હસવાની આપણને દયા આવે, પણ હશે કારણ કે હસવાના એને પૈસા મળે છે. અતિશય કૃત્રિમ હાસ્ય, કારણ વગરનું, મૂર્ખ કહેવાય. બાળ સખિત્વમ, અકારણ હાસ્યમ, સ્ત્રી શું વિવાદમ, સ્ત્રી જોડે વાદ વિવાદ કરવો નહીં. કેટલી પ્રેક્ટિકલ એડવાઇસ છે. રસ્તામાં કોઈ બેન જોડે ઝઘડો થઈ જાય ને બેન ભલે ખોટા હોય તો માફી માગી લેવી. એનું કારણ બધો સમાજ એના ભેગો ઊભો રહેશે અને તમને માર જ ખાવી પડે. એની બેન મારી ભૂલ થઈ, ક્ષમા, જાન છોડાવો ને. નહીં તો એની વાત વધતી જાય ને માર ખાવાનો વારો આવે. હવે આટલી નાની વાતો શાસ્ત્રોમાં કીધેલી છે, કોણ વાંચે છે કોણ? બાળ સખિત્વમ, અકારણ હાસ્યમ, સ્ત્રી સુવિવાદમ, અસજ્જન સેવા. દુષ્ટ માણસોની સેવા ના કરો. એની સામે પાછું કહ્યું છે પુણ્યક્ષય નીચ જનસ્ય સેવા, પાપક્ષય શ્રી રઘુનાથ સેવા. તમારા પુણ્ય ખલાસ થાય ને કે હલકા માણસની સેવા કરવાનો વારો આવે અને પાપ ખલાસ થાય ત્યારે ભગવાનની સેવા કરવાનું તક મળે. દ્રોણાચાર્યને બિચારાને એવું કંઈ થઈ ગયું કે દુર્યોધન જેવા હલકા માણસની સેવા કરવી પડે. ને કેટલા હલકા થઈ ગયા બિચારા, કેટલા મોટા હતા. કૌરવ પાંડવોના ગુરુ અરે ધ્રુજાવી નાખે, એકવાર હાથમાં બાણ આવ્યું સામે ઊભો ન રહે કોઈ. એને મારવા માટે નરોવા કુંજરોવા કરવું પડ્યું છે કૃષ્ણ જેવાએ પણ. આટલો મહાન માણસ પણ હલકો થયો. સ્વજંતમ આજા વિસંવતીર્વ સહિત કોપ જ્વલિતમ ગુરુમ કહ પરિસ્ફુરો શિકાક જીવમ જગત જગત શાંત મુવાંતવનની. બારવી લખે છે કે દ્રોણાચાર્ય બાણ છોડે ને તો પ્રલય કાળનો અગ્નિ આવતો હોય તેવું લાગે છે. તાકાત કોની સામે ઊભો રહે? અને એ જ માણસ દુર્યોધનની સેવા કરવા ગયો અને એટલો અપમાનિત થયો છે. એકવાર એને કહ્યું કે શું કામ ઝઘડો કરો છો? પાંડવો બહુ સંતોષી છે, 5 ગામ ઉપર સંધિ કરવા તૈયાર છે, 5 ગામ આપી દો. ત્યારે કર્ણ કહે છે રાજસત્તાનો પગાર ખાતો હોય તે માણસે રાજસત્તાને અનુકૂળ ન હોય તેવો મત નહીં આપવો જોઈએ. શું કિંમત રહી છે? તાકાત કોઈની કે વશિષ્ઠને આવું કે? એનું કારણ વશિષ્ઠ કોઈના ગુલામ થયા નહીં. ટકવાની હિંમત જોઈએ.
સસ્તા સમાધાન કરવા પડે. તમે જરાક જો નીચે આવ્યા ને તો સસ્તા સમાધાન કરવાના દિવસો આવે અને માણસ ખલાસ થઈ જાય. અને એક વાત ધ્યાન રાખો, સત્વ ગુમાવીને જગતમાં કંઈ મેળવવા જેવું નથી. તમે જ ખલાસ થયા પછી દુનિયા મળી તો ફાયદો શું? આપણે જ રહ્યા નહીં. મકાનો આપણા 10 થયા પણ આપણે જીવતા નહીં. 10 માણસો જીવતા ચાલતા હોય તો શોભાયાત્રા કહેવાય, અને 1 લાખ મરદાઓ ચાલતા હોય તો સ્મશાન યાત્રા કહેવાય. जिंदगी जिंदा दिली का नाम है, मुर्दा दिल खाक जिया करते हैं. જીવંત ચેતના જ ક્યાં છે આજે? કોઈ માણસમાં સાચું બોલવાની હિંમત છે, સત્ય માટે ટકી રહેવાની હિંમત છે, સત્ય માટે કષ્ટ સહન કરવાની હિંમત છે? જવા દો. એને આપણું શું બગાડ્યું છે? અરે વાહ, આ કંઈ જવાબ છે? કોઈ માણસ ખરાબ કરતો હોય તો આપણું ક્યાં બગાડ્યું છે? ખરાબ ન ચાલે આ દુનિયામાં, આપણું બગાડ્યું એટલે વે રેસ્પોન્સિબલ. આવતીકાલે તારું પણ એ માણસ બગાડશે. આજે 4 ગુંડાઓ રસ્તામાં કોઈ છોકરીની છેડતી કરે ને સમાજના માણસો જોયા કરે, આપણું શું બગાડ્યું છે? કાલે તારી છોકરીનો વારો આવશે. એને ટેવ પડી, સમાજ સામનો કરતો નથી એ ખબર પડી કે પછી આ લોકો ફાવતા જાય છે. સજ્જનોની નિષ્ક્રિયતા એ દુર્જનોની શક્તિ છે. નિષ્ક્રિય સજ્જનો ચાલે બધું, આ તો આવું જ ચાલે, કાળ એવો જ છે, તેવો જ છે. એનો અર્થ આપણે ખલાસ થયા છીએ, સત્વ શૂન્ય થયા છીએ. તત્વનિષ્ઠાહીન લોકો છોને બહુ ટોળે મળે, ભેંસ આગળ ભાગવત કહેવાથી કૌને શું વળે. તત્વશીલ માણસ થવો જોઈએ, જીવંત માણસ થવો જોઈએ. પણ માણસ ખલાસ થઈ જાય. પાપક સય શ્રી રઘુનાથ સેવા, દ્રોણાચાર્યને દુર્યોધનની સેવા કરવા જવાનું થયું, પુણ્ય ખલાસ થયા હશે. અને વિભીષણને રામની સેવા કરવાની તક મળી, પાપ ખલાસ થયા. પાપક સય શ્રી રઘુનાથ સેવા. તેથી કેટલી બધી સરસ વાતો શાસ્ત્રોમાં કીધી, આપણને રોજ કામ લાગે, ડે ટુ ડે લાઈફમાં ઉપયોગી થાય. જેથી બાળસખીત્વમ, અકારણ હાસ્યમ, સ્ત્રી સુવિવાદમ, અસજ્જન સેવા, ગર્દભયાનમ. ગધેડા ઉપર ચડીને ફરો, હલકા પડી જાઓ. અને ચાલે, હા, ઘણા માણસો ગધેડા પર બેસે, એનો શ્લોક છે પાછો. ઘટમ બીત્વા પટમ છિત્વા કૃત્વા રાસબરોહણમ યેન કેન પ્રકારેણ પ્રસિદ્ધ પુરુષો ભવે. જો શ્લોકને તને જોઈએ એટલી કડીઓ મળે. સંસ્કૃત સાહિત્ય એટલું વિશાળ છે. આમાંથી આમાં ગલીઓ ફરતા તમે જાઓ ને પત્તો ન ખાય. અને વિષયની પુષ્ટિ સમર્થન ચાલતું હોય પાછું, આડું અવડું નહીં, ક્યાંક વેતરાઈ ગયા નીકળી ગયા એવું નહીં. જે માણસોને પ્રસિદ્ધ થવું છે ને ગમે તેવા પ્રયત્ન કરે. ઘટમ બીતવા પટમ છીતવા. એક માણસ દૂધનો ગળો માથે લઈને ચાલતો હતો. ભર બજારમાં એને ગળો ફેંક્યો, ગળો ફૂટ્યો, દૂધ ઢોળાઈ ગયું, નુકસાન થયું. બધા લોકો દયા ખાવા લાગ્યા, બિચારાનો આટલો મોટો ગળો દૂધ વેચવા જતો હશે, બિચારાનું નુકસાન થયું, આ છે તે છે. પણ એક માણસે જોઈ લીધેલું કે આને પોતે જ ફેંક્યો છે. પછી ખાનગીમાં પૂછ્યું કે ગળો ફેંક્યો કેમ, નુકસાન થયું આટલું બધું? નુકસાન થયું પણ ફેમસ થઈ ગયો, કાલથી નીકળી ત્યારે બધા કહે છે ગળો ફૂટ્યો છે તે. આ તો પ્રસિદ્ધિ માટે માણસો શું કરે છે? ગટમ બીતવા પટમ છીતવા, કપડાં ફાડે ઊભા. આ કયો પાગલ પેલો કાલે કપડાં ફાડતો તો એ. એટલે પ્રસિદ્ધિ માટે માણસ ગમે તે કરે. ઘોડા પર બેસીને જાઓ તો કોઈ ન જુએ, પણ ગધેડા પર બેસીને જાઓ આખી બજાર જુએ કે નહીં? આ પ્રસિદ્ધ થવાના રસ્તા છે. આજે પ્રસિદ્ધિ માટે આ ધંધો ચાલે છે. ગમે તેટલા હલકા થવા માણસો તૈયાર છે. પ્રસિદ્ધિની પાછળ બહુ પડો એટલે સાચી સિદ્ધિઓ ખોવાઈ જાય તે પણ માણસને ખબર નથી. જેને સાચી સિદ્ધિ જોઈએ છે ને એ પ્રસિદ્ધિ પાછળ પડતો. પ્રસિદ્ધિ શું ભગવાન આપશે? પ્રસિદ્ધિ માણસ શું આપવાનો હતો? માણસો તાળીઓ વગાડે ને લોકો ખુશ થાય. અને હવે તો એવો ખરાબ કાળ આવ્યો છે, તાળીઓ માગવામાં આવે છે. ગીવ હિમ બિગ હેન્ડ્સ, અને તાળીઓથી વધાવો. અરે ડૂબી મરવા જેવું છે, તાળીઓ પાડો એમ કેવું પડે? વાગી જાય. એવી કોઈ સરસ વાત ઓટોમેટિક આવી હોય, એવો કોઈ સંગીતનું એકાદ ગીત ગાયું હોય કે ઓટોમેટિકલી હાથ જોડાઈ જાય. આ તો કે આ મારો શેર બહુ શ્રેષ્ઠ છે, તમે તાળી નહીં વગાડો તો તમારામાં સમજવાની લાયકાત નથી, હું માનીશ. એટલે પાણાને વગાડે, એમાં શું વળ્યું? શરમાવ જેવી વાતનો લોકો ગૌરવ લે છે. તાળી વગાડો કેવું પડે? મને ત્રાસ થઈ જાય, હું બેઠો બોલું કાંઈ નહીં, કારણ કે સમાજમાં બેસવું છે આપણે. પણ તાળી વગાડો એમ કેવું પડે? એનો અર્થ વગાડવા જેવું છે જ નહીં. કહો તો વગાડશે તમને તમારું માન રાખવા માટે. પ્રસિદ્ધિને માટે કેટલા નીચા લોકો જાય છે કે ખબર જ નથી પડતી આપણને. અને આ બધા મીડિયામાં હાથ કામ ચાલે છે. જેનું ડાચું પણ જોવાનું નહીં ગમે તેને આ મીડિયાવાળાઓ હીરો બનાવીને તમારા ઘરમાં રજૂ કરે છે. મહિનાઓના મહિના તમારે આ લબાચાને જોવું પડે છે.
કે કયો આદર્શ આપણે ઊભો કરવાના છે? સંતો આપણા આદર્શ હોય, આચાર્યો આપણા આદર્શ હોય, આવા ગુરુઓ આપણા આદર્શ હોય કે જેના જેવા આપણે થવાનું છે. એના બદલે એવા ચહેરાઓ આખો દિવસ જોવા મળે જેનો પડછાયો પડે તો પાપ કહેવાય. પણ સંસ્કારહીનતા ધીરે ધીરે આવતી જાય છે. પ્રસિદ્ધિ માટે માણસો ગમે એટલા નીચા જાય. દસેક વર્ષથી ઘણા ટીવીવાળા મારી પાસે આવે, મને કહે કે તમે ટીવી ઉપર બોલો. હું બધે બોલું છું, મને વાંધો નથી. નહીં, પણ એનો કંઈ ચાર્જ હોય છે. મને એવો અભરખો નથી. હું બોલીશ, તમારી પાસે ચાર્જ નહીં લઉં, પણ તમને ચાર્જ આપીને બોલું ને એવી ટીવી ઉપર આવવાની મને હોશ નથી. ના, તમે નહીં, તમારો કોઈ સ્પોન્સર કોઈ નથી. મારું સ્પોન્સર ભગવાન છે ને મારું જ કામ કરે છે કે વચમાં મેદાનમાં આવતો નથી. નહીં, પણ તમને કોઈ ઓળખતા હોય ને એવા નામો અમે આપો. અમે એમને અપ્રોચ કર્યું તો ભયંકર કહેવાય. તો પાછલે બારને હું ઘૂસું જેવું થયું. તમે કોઈને કહેશો તો હું ના પાડીશ કે મારે બોલવું નથી. એક પૈસો આપતા નહીં. શેનો બોલવાનો પૈસો આપવાનો હોય? હું બોલવાના પૈસા ન લઉં, એ મારી ભગવાનની પૂજા છે. પણ પૈસા આપીને બોલું એટલી મને પ્રસિદ્ધિની કંઈ ખંજવાળ ઉપડી છે કે છે શું? મેં કીધું 10 વર્ષથી હું જતો નથી. હવે સમજવા લાગ્યા છે. હવે એમને એમ પણ કોશિશ બિચારા કરે છે. તો મારી પાસે ટાઈમ બી નથી હોતો. વર્ષમાં 250 વ્યાખ્યાનો ખાલી મુંબઈમાં થાય છે અને 112ના. એટલે મારી પાસે આવે હું 3-4 મહિના પછી મળજો, મારે બધું એડજસ્ટ કરવું પડે. કે ટીવી માટે મરીએ છીએ આપણે? ટીવીમાં આવવાનું તો શું છે? હું જઈને બેસું, 50 લોકો મારી સામે બેઠા છે, મારે વાત કરવી છે. ટીવી શા માટે જોઈએ વચ્ચે મને? અને નાના ગ્રુપમાંથી બોલવાની મજા છે ને ટોળાઓમાં નથી. હું 1 લાખ માણસોમાં બોલ્યો છું અને 3 માણસોમાં બોલ્યો છું. અને શરૂઆત જ 3 માણસથી છે. હમણાં જ મેં વાત કરી ગાડીમાં ભાઈને. 1957-58માં ઘાટકોપરમાં બોલવાની શરૂઆત કરી. આઈ વોઝ 17 ઓનલી. હવે 70 થયા, 53 વર્ષ થઈ ગયા. પણ એક ભાટિયાભાઈ હતા, એમની વાડી ઘાટકોપરમાં રાજાવાડી પાસે. મને કહે, હરિભાઈ તમારા પિતાજીને ગીતા ઉપર બહુ પ્રેમ હતો, તમને પણ સારો પ્રેમ છે, તો ગીતા ઉપર થોડુંક બોલો. સારું, મારો અભ્યાસ થશે, ભગવાનની પૂજા થશે. ત્યારે શનિવારે બોલવા જાઉં. 3 માણસો આવે. એમાં એક તો મારી ભેગો મુલુંડથી કંપની આપવા આવે, એક વડાલાથી આ ચાવી લઈને હોલ ખોલવા આવે, મસ્ટ ઈ શુડ કમ. અને ત્રીજો માણસ ઘાટકોપરનો, એ બી નિયમિત, કારણ કે ભગવાનની છબી લાવીને હારે પહેરાવે. એટલે 3ના 4 થાય ને 3ના 2 થાય ને આવું 6 મહિના બોલો દર શનિવારે. અને 1 કલાક બોલવાનું. ઓછા આવ્યા તો પતાવી નાખો 5 મિનિટમાં, તો હું પતી ગયો. મારી તો ભગવાનની પૂજા છે. કોઈ ન હોય તો પણ પૂજા થઈ જ આપણી. કેટલા માણસો નાયા એનો હિસાબ ગંગા રાખતી નથી. રાખશે ત્યારે ગંગા રહેશે નહીં. તેમાં વાણીની ગંગા વહી છે, કોણે સાંભળી એનો હિસાબ આપણે શા માટે રાખવાનો? વાય કર્મણ્ય વાધિકા રસ્તે માં ફળે શું કદાચ. અને આજે 53 વર્ષમાં હું થાક્યો નથી. એનું કારણ ભગવાને પાયો જ પાકો કર્યો છે. ઘણા માણસો તમારા જેવા મોટો માણસને અમે તમને ખાલી 50 માણસો 100 માણસો આપી શક્યા. મેં કીધું બિલકુલ નહીં. 3થી ઓછા હોય ત્યારે કહેજો, હું 3માં ટેવાયેલો છું. 3થી ઓછા હોય જ નહીં. અને હોય તો શું વાતો છે? આપણે બોલીએ તે ભગવાન સાંભળે છે, સૌથી મોટી વાત છે. પણ પ્રસિદ્ધિનો આટલો બધો મોહ. ઘટમ બિંદ્યાત પટમ છિદ્યાત કૃત્વા રાસબરોહણમ યેન કેન પ્રકાર એના પ્રસિદ્ધ પુરુષો ભવે. આટલું બધું કામ કર્યું, કઈ પ્રસિદ્ધિ મેળવવા ગયા હતા? શાંતિથી બેઠા હતા. કેટલા લોકોને હલાવી નાખ્યા એમણે. આજ દિવસ સુધી આટલો જ પવિત્ર ભાવ બધાના દિલમાં છે કે નાની વાત છે. અને પરિવારના 5 માણસોના દિલને હલાવવા અઘરા પડે છે. એમાં સમન્વય સાધીને જીવવું અઘરું પડે છે. સગા બાપને ન માનનારા છોકરાઓ આ સંતોને માને છે. એનું કારણ શું છે? ઈશ્વરી છાયા છે. હું તો ઘણી વાત કહું, જેની આંખોમાં વિકૃતિ હોય ને એ સંસ્કૃતિનું કામ શું કરે? જેની વાણી અસ્તવ્યસ્ત બોલતી હોય તે વરદાન શું આપે? અને જેના હાથ હડપલા કરતા હોય તે આશીર્વાદ શું આપે? આશીર્વાદ તો એના લેવાય જેનો સ્પર્શ થાય તો ભગવાન અડે એવું લાગે. અમી દ્રષ્ટિ એની હોય કે જે જોતો હોય તો ભગવાન જુએ છે એવું લાગે. વાણીમાં એ તાકાત હોય, માણસ ઊભો થઈ જાય. કંઠે સુધા વસતી વૈ ભગવત જનાનામ. ભોજના દરબારમાં એકવાર પ્રશ્ન ઊભો થયો કે અમૃત ક્યાં છે? પછી દરેક જણ પોતાનો મત આપે. કોઈ કીધું અબધવ, કોઈ કીધું વિધવ, કોઈ કીધું વધુમુખે, કોઈ કીધું ફણીનામ નિવાસે, કોઈ કીધું સ્વર્ગે. અલગ અલગ પંડિતોએ મત આપ્યા. અબધવ વધવ વધુમુખે ફણીનામ નિવાસે સ્વર્ગે સુધા વસતી વૈ વિબુધા વદંતી ક્ષારમ ક્ષિયમ પતિમૃતમ ગરલમ પતંતી કંઠે સુધા વસતી વૈ ભગવત જનાનામ. એક જણાએ કીધું અબધવ, સમુદ્રમાં અમૃત છે. એનું કારણ દેવ દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃત નીકળ્યું. એટલે અમૃતનું એડ્રેસ આ સમુદ્ર, અબધવ. બીજું કે વિધવ, વિધુ એટલે ચંદ્ર. ચંદ્રમાં અમૃત છે. એનું કારણ એના કિરણ
અમૃત જેવા મીઠા અને શીતળ હોય છે. એને સુધાંશુ બી કહેવાય. સુધા એટલે અમૃત અને અંશુ એટલે કિરણ. તો ચંદ્રનું એક નામ છે સુધાંશુ, એટલે ચંદ્રમાં અમૃત છે. કોઈ વળી રસિક હતો એ કે વધુ મખે પ્રિયતમાના અધરમાં અમૃત છે, એટલે તો અધર અમૃતનું પાન કહેવાય. ત્યાં અમૃત છે વધુ મુખે. કોઈ વળી કહે છે ફણીનાથ નિવાસે નાગલોકો પાસે અમૃત છે. વાર્તામાં વાંચીએ આપણે, કોઈ રાજકુમાર બેહોશ થાય, નદીમાં ડૂબી જાય, પછી પેલા નાગલોકો કૂપી અમૃત પીવડાવે ને પાછું જાગૃત થઈ જાય, તો નાગલોકમાં અમૃત છે. કેટલાક કે અમૃત સ્વર્ગમાં છે, એમ 4-5 જણાએ મત આપ્યો. પણ ભોજના દરબારમાં એક નિયમ, કાલિદાસ ટેમ મારે પછી વાત પાકી થાય. એટલે ભોજે કાલિદાસ સામે જોયું કે તારો શું મત છે? તો કે મારો મત આપતા પહેલા આ બધા મત સાચા નથી, તે પહેલાં હું કહી દઉં. આમાંનો એક પણ મત સાચો નથી. અબ્દૌ વિદૌ વધુમુખે ફણીનાથ નિવાસે સ્વર્ગે સુધા વસતી વૈ બુધા વદંતી. અબ્દૌ સમુદ્રમાં અમૃત હોય તો સમુદ્ર ખારો કેમ છે? પતી ત્યાં અમૃત ન હોય, ખારો છે. ચંદ્રમાં અમૃત હોય તો ક્ષીણ કેમ થાય છે? 15 દિવસ વધે અને 15 દિવસ ઘટે. એ કે લક્ષણ અમૃતના છે નહીં, ક્ષયરોગી છે આમાં ચંદ્ર, તો ત્યાં અમૃત નથી. વધુમુખે પ્રિયતમાના મુખમાં જો અમૃત હોય તો એનું અર્ધામૃત પાન કરનારો એનો પ્રેમિકા તો પતિ મરી કેમ જાય છે? અમૃત પીવા પછી મરાય નહીં, એટલે ત્યાં પણ અમૃત નથી એ સાબિત થયું. ફણીનાથ નિવાસે નાગલોકમાં જો અમૃત હતો ત્યાં ઝેર કેમ છે? ઝેર ને અમૃત ભેગા રહે જ નહીં. અને સ્વર્ગમાં હોય તો પણ માનવા જેવું નથી. એનું કારણ ત્યાંથી પણ પાછા આવવું પડે છે, એમ ગીતા કહે છે. તે તમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિસંતિ. તો પાછા આવવું પડે છે. જો એક એક શબ્દો બધાને કાપી નાખ્યા. ક્ષારમ, ક્ષિયમ, પતિમૃતમ, ગારણમ, પતંતી. 5 ગયા. અબ્દોમાં નથી કારણ કે સારમ ખારો છે, વિધુમાં નથી કારણ કે ક્ષિયમ ક્ષીણ થાય છે, વધુમુખે નથી કારણ કે પતિમૃતમ પતિ મરી જાય છે, ફણીનામ નિવાસે ત્યાં ગરણમ ઝેર છે, અને સ્વર્ગમાં હોય તો પાછા આવે છે. અને પછી પોતાનો મત આપ્યો કે મારો મત શું? કંઠે સુધા વસતી વૈ ભગવત જનાનામ. ભગવદીય માણસોના ગળામાં અમૃત છે, એની વાણીમાં અમૃત છે કે સાંભળીને માણસો બેઠા થઈ જાય. સમાજને ઊભો કરે એને સંત કહેવાય, કામે લગાડીને સંત કહેવાય. ખાલી કથાઓથી સંત થવાતું નથી. ખાલી બોલે તે સંત કેમ કહેવાય? આજે અગવડ શું છે? આજે ખબર છે મોટી અગવડ થઈ છે. જરાક સારું બોલે એટલે સંતની પદવી મળી જાય. હવે સારું બોલનારને જો સંત કેવો હોય તો બધા નાટક સિનેમાના એક્ટરોને સંત કહેવા જોઈએ. હા, કેટલું સારું બોલે છે, ફર્સ્ટ ક્લાસ. એનું કારણ છે કોઈ સ્ક્રિપ્ટ લખી આપે, કોઈ ડાયલોગ લખી આપે, ડાયરેક્ટર શીખવાડે અને ભૂલ થાય તો રીટેક થાય એટલે પહોંચે નહીં કોઈ એમને. તો લખો બધા એક્ટરની પછવાડે પરમ પૂજ્ય, હા તીર્થરૂપ, લખો ને કેમ લખતા નથી? એનું કારણ ખાલી બોલે છે, જીવતો નથી. સંત એ વાણીનિષ્ઠ નહીં, જીવનનિષ્ઠ શબ્દ છે. એમને શા માટે માનીએ છીએ? એમનું જીવન બોલતું હતું, જીભ નહોતી બોલતું. ખાલી જીભ બોલે એ જુદું અને જીવન બોલે એ જુદું. હોઠ બોલે એ જુદું ને હૈયું બોલે એ જુદું. હોઠ ઉપરથી જે વાત આવે તે માથા ઉપરથી જાય, એબાઉ નેક બોલાય તો ઓવરહેડ નીકળી જાય, અને હૃદયમાંથી આવે તે હૃદય સુધી પહોંચ્યા વગર રહે જ નહીં. પણ આપણે સંતોને વક્તા તરીકે ગણી લઈએ અને વક્તા સંત છે એમ બધાને માનીને પછી કે સંતો આવું કેમ કરે? પણ સંત નથી, વક્તા છે. આપણને ડિફરન્શિએટ કરતા આવડતું નથી. પોથી વાંચે એને પંડિત કહેવાય, પોથી બોલે એને વક્તા કહેવાય, પોથી જીવે એને સંત કહેવાય. 3 ભાગ પાડી નાખો, પછી ક્યાંય ગરબડ નહીં થાય. ઘણા વાઘપાટ છે, બોલ્યા જ કરતા હોય કે બોલવામાં પાછળ. હું તો કહું છું આ દેશ છે ને ભક્તિ પ્રધાન નથી, ખેતી પ્રધાન નથી, ભાષણ પ્રધાન છે. આપણો દેશ છે ને આજે ભાષણ પ્રધાન છે. શાસ્ત્રોમાં લખેલું છે વક્તા 10 સહસ્ર રહેશું, 10,000માં એક વક્તા મળે. આજે લાગે છે એવું? આજે તો એક શ્રોતા જો ભૂલે ચૂકે મળી જાય 10 વક્તાઓ તૈયાર છે બોલવા માટે. પબ્લિક સ્પીકિંગ ક્લાસીસ ચાલે છે અને હજારો વક્તા તૈયાર થયા છે. અને તો પણ એ શ્લોક આજે પણ સાચો છે. આજે પણ 10,000માં એક જ વક્તા મળશે. હું નેપાળ ગયો હતો, તો લોકો સાંભળવા આવે પછી મને આ લોકો છે ને વને બદલે બ બોલે, વિભીષણ નહીં વિભીષણ બોલે. तो बेचारा निखारती पूछे आज का वक्ता कौन है? आज सब बकते हैं. वक्ता ने बदले बक्ता बोले, आज का वक्ता कौन है? तो कौन नहीं है वो पूछो. તેથી વ્યાસપીઠને વિભૂષિત કરનારા માણસો કેટલા, પ્રદૂષિત કરનારા માણસો પુષ્કળ છે. આજે વ્યાસપીઠ ઉપર બેસીને ઉપદેશ કરવા માટે કોઈ ડિગ્રી જોઈતી નથી, કોઈ પરીક્ષા આપવી પડતી નથી. બે ચાર વાર્તા કહેતા આવડે, બે ચાર ગીતો કહેતા આવડે, જરા નચાવતા આવડે, પતી ગયું. સંત જય જયકાર તમારો થઈ જાય. પણ બધું ઉપર ચાલુ છે.
સાગરના બુદ્બુદ સાગરના વિસ્તારની વાતો શું જાણે, નિરાત કિનારે ગુમનારા મજદારની વાતો શું જાણે, દુઃખ દરિયામાં આધારને માટે પ્રાણ પછાડા લેનારા તે અંજલિમાં સાગરને ભરી પીનારની વાતો શું જાણે. દુઃખના દરિયામાં ડૂબતા હોય, ડચકા ખાતા હોય ને માંડ બચતા હોય તે માણસને ખબર પડે કે એકાદ માણસ એવો પણ નીકળે કે સાગર આખાને અંજલિ ભરીને પી જાય. અરે કલ્પના પણ નહીં કરી શકીએ આ મહાપુરુષોની. આપણે બહુ બટકા અને વામણા છીએ આપણે. તેથી સત્સંગ મોટી પ્રતિષ્ઠા છે. કંઠે સુધા વસતી વહી ભગવત જનાના, ભગવદીય જનોના કંઠમાં અમૃત છે. ગીતાને અમૃત કહેવાય, ગીતામૃતમ. બેસી ગયેલા અર્જુનને ઊભો કર્યો છે. અમૃતથી માણસ જીવતો થાય. મરદું જીવતો નહીં, મરડા જેવા માણસો જીવતા થાય. આજે બધા માણસો મરડા જેવા થયા છે. સત્વત ખલાસ છે. તેજ નથી નિસ્તેજ બનેલા માનવ કેરા મરદા જોયા. તપના કરવું નથી સાધના સિદ્ધિ માટે મરતા જોયા. તત્પરતા ના દિશે જીવનમાં કાર રહિત બેઠેલા જોયા. પ્રાણ નથી, ચૈતન્ય નથી, બસ સ્વાર્થના શ્વાસો ભરતા જોયા. અને મરતો ના તેથી જીવું છું એમ કહેતા માનવ જોયા. ત્યારે સત્ય હકીકત કહું છું કે ઈશ્વરને મેં રડતા જોયા. ભગવાનના આંખમાંથી આંસુ આવે. મમય વાંશ, મારો અંશને આટલો હલકો થઈ ગયો, આટલો બટકો થઈ ગયો. અને એ આપણને સમજાવવા માટે આ મહાપુરુષો આવે છે. એમની કિંમત સમજો, અને તમે સમજો છો ને મને આનંદ છે. બહુ અદ્ભુત કામ કરી જાય. બિલકુલ દેખાવ અંડરગ્રાઉન્ડ વર્ક થાય, ક્રાંતિ મોટી આવી જાય જબરજસ્ત. તમાશાને અખાડાઓ ઘણા લોકોએ કર્યા છે. સાચું કામ બહુ ઓછા માણસોએ કર્યું હોય છે. અને સાચા અને સીધા માણસોને ઓળખવા હંમેશા આગ્રહ હોય. જે છુપા રહે ને તે સંતો હોય છે, ઓળખાવાનો પ્રયત્ન કરે તે ઓળખવા જેવા હોતા જ નથી. લોકોને શું છે, લોકોને દેખાવનું મહત્વ વધારે, ઊંડાણ ન હોય. दिखावे की दुनिया में महिमा है भारी, उसी में फंसी है ये जनता बेचारे, लिए आसरा झूठ का जी रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं. 15-20 વર્ષ પહેલા કલકત્તા ગયો હતો. શિવ મહિમના સ્તોત્ર ઉપર 15 દિવસના વ્યાખ્યાનો હતા. અને ગોઠવનાર આયોજકોમાં એક તંત્રી હતા, બહુ બુદ્ધિમાન, એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસ. રોજ આવીને બેસે. પછી મને કહે કે હરિભાઈ તમે આટલું સરસ બોલો છો ને 300-400 લોકો આવે છે, મને બહુ ખરાબ લાગે છે. ચિંતા નહીં કરો, હું 3 પાસે બોલું છું, 300 2 મિનિટા ચડી ગયા ઉલટાના. મને એમ નહીં, તમે મારું કહ્યું માનો, હમણાં 3-4 હજાર માણસ થઈ જાય. મારે કરવા જ નથી, પણ તમારી પાસે જાદુ કયો છે જાણવાની ઈચ્છા ખરી. એવો કયો જાદુ છે કે 3-4 હજાર માણસ તરત થઈ જાય? મને કે બીજું કાંઈ ખાસ છે નહીં, તમે આમ જરા ખેસ બેસ રાખો ને તો આમ સંત સેવા લાગો. હા, લાગવું જોઈએ, હો કે ન હો. એટલે સંતનો મેકઅપ હોય, હા, શાલ ઓઢવાની, વાળ લાંબા રાખવાના, દાઢી વધારવાની. અરે ક્યાં પહોંચી ગયા છીએ આપણે? વસ્ત્રોમાં સંત છે, વાણીમાં સંત છે. અરે જીવનમાં સંત છે. એની વાણીમાં એ તાકાત હોય, નિરાશ થયેલો માણસ ઊભો થઈ જાય, પડી ગયેલો માણસ પાછો જીવતો થઈ જાય. અર્જુન બેસી ગયો તો ભગવાન ઊભો કર્યો કે નહીં? અને અમૃત કહેવાય. વિષાદ જીવનમાં હતો, પ્રસાદ મળ્યો. નષ્ટો મોહ સ્ફૂર્તિ લબ્ધાત પ્રસાદાન્મયા અચ્યુત સ્થિતોસ્મી ગત સંદેહ કરીશ્ય વચન અંતવ. હું લડીશ નહીં, ન યોત્સ્ય કહીને બેસી ગયેલો, કરીશ્ય વચનમ કહીને ઊભો થયો છે. આને કહેવાય અમૃત. અને આ બધા જ મહાપુરુષોનું આ કામ છે, માણસોને કામે લગાડે. સેવા એમનું વ્રત હતું. થોડુંક બોલતા હશે પણ બહુ ભાષણ પ્રવચનો કર્યા છે એવો ઇતિહાસ નથી, તો બધાને કામે લગાડ્યા. માણસો કામે લાગે બહુ મહત્વનું છે. કલ્પનાની જલેબીમાં કાશ્મીરી કેસર નાખવામાં જાય શું? હવાઈ વાતો કરવી બહુ સહેલી છે, મોટી મોટી વાતો કરવી જુદી અને સાચું કામ કરી બતાવવું જુદું. મારા બાપુજી છે ને મને બચપણમાં એક વાર્તા કહેતા હતા. એક ગામના નગર શેઠનો દીકરો ગ્રેજ્યુએટ થયો. આખા ગામમાં પહેલો સ્નાતક. આજ પહેલા કોઈ ગ્રેજ્યુએટ થયું જ નહોતું. તો બધા આવ્યા અને છોકરાને કહે છે, લાભુભાઈ પહેલા સ્નાતક છો ગામના, પેંડા ખવડાવો. તો કે બસ પેંડા જ. માગીને આવું માગ્યું. અરે કોણ પાસ થયું છે? નગર શેઠનો દીકરો લાભુભાઈ પાસ થયા છે. પેંડા હોતા હશે તો શું? જમણવાર. બધાને જમાડવા જોઈએ કે આલતુ ફાલતુ માણસ પાસ થયો છે. વાહ વાહ વાહ, તાળીઓ પડી. કેવું પડે જમાડવાની હોશ આ જમાનામાં. તો કોને કોને આમંત્રણ આપશું? કોને કોને? આખા ગામને. ધુમાડા બંધ, કોઈના ઘરે ચૂલો નહીં પેટવો જોઈએ, બધાને જમાડવાના છે. કોને? એટલે બધા આપણા જ છે ને, આખું ગામ આપણું પરિવાર છે. વાહ ભાઈ વાહ, ઓર તાળીઓ વાગી. તો પછી મેનુ શું, રસોઈમાં શું બનાવશું? અરે આપણે બનાવનાર કોણ? પૂછો લોકોને, જે ખાવું હોય તો બનાવો. ઈચ્છા ભોજનનું વધારે મહત્વ છે. આપણે ખવડાવીએ ને માણસો ખાય તેના કરતાં એને ખાવું છે ખવડાવીએ, એનું પુણ્ય કેટલું વધી જાય.
ઘરે ઘર ફરો ને બધાને પૂછો શું ખાવું છે. હવે આવું પૂછવા આવે તો લોકો પાછા પડે. 50-60 મિષ્ટાન, 50-60 ફરસાણ, શાકભાજીઓ, 201નું લિસ્ટ બની ગયું અને 5-50 ગામમાં વાહ 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 કેવું પડે લાવુભાઈ આવી પાર્ટી કોઈ થઈ નથી ને હવે થશે પણ નહીં, ન ભૂતોનું ભવિષ્યથી કેવું પડે લાવુભાઈના વખાણ ચારે બાજુ. પછી 4-5 જણા સિન્સિયરલી આવ્યા કે રવુભાઈ હવે આપણે વાર તારીખ સમય બધું નક્કી કરીએ, પાર્ટી ક્યારે રાખવી છે. ત્યારે ઠંડા કરે છે કે છે કઈ પાર્ટીની વાત કરો છો. છે ને યાર આટલું બધું તમારા આખા ગામે ગામ કહી આવ્યા, બધાને પહોંચી વળ્યા, બધાને મેનુ નક્કી થઈ ગયો, લિસ્ટ તૈયાર થઈ ગયા. તો કે ઠીક છે હું પાર્ટી આપું, તમે શું કરશો. પાર્ટી લીધા પછી શું કરશો તે કહો, મારા વખાણ કરશો ને, એ તો થઈ ગયા છે, હવે તો મૂર્ખો હું તો પાર્ટી આપું. આવા ડફોડ સંઘ ઘણા હોય, કામ કરનારા ઓછા હોય. બોલીને કામ ન કરનારા માણસોની અછત છે. એક બહુ મોટા માણસે મને કીધું હમણાં દેવ થઈ ગયા, સાચા બહુ પવિત્ર માણસ, એને ભાગવત પુરુષ કહેવાય, એવા ભાગવત કથાકાર. મને હરિભાઈ શરૂઆતમાં મેં સંસ્થા સ્થાપીને ત્યારે હું તો સામાન્ય અકિંચન બ્રાહ્મણ અને આટલું મોટું કામ કરવાનું, ત્યારે સમાજ પાસે ટેર નાખી કે મારે સારું જ કામ કરવું છે. પોતે બહુ સીધા સાધા બિચારા, એની પાસે કંઈ ગાડી નહીં, એની પાસે બંગલો નહીં, 3rd ક્લાસમાં ટ્રેનમાં પ્રવાસ કરે, બસમાં જ જાય, જરૂર પડે તો માન રિક્ષા કરે, આવું સીધું સાદું જીવન. કામ માટે જ પૈસો જોઈએ અને ઘણું કામ કર્યું બી ખરું એમણે. અને કે પહેલી વાર સમારંભ થયો અને બધા પોતાનો કંઈ પૈસા લખાવે, તેમાં એક ભાઈએ 50,000 રૂપિયા લખાવ્યા. 1950-55ના સમયની વાત હા, તે વખતના 50,000 એટલે આજથી આના 50 લાખથી વધારે કહેવાય. લખાવ્યા પણ પછી આપે નહીં. કેટલા આટા ખાધા, ઘડી ઘડી જાઉં આમ તેમ, આમ ટાળ્યા કરે. પછી હળવેરીને કે જુઓ મારે આપવા જ નહોતા, પણ આ તો મેં સ્ટાર્ટ કર્યું, તમારી ગાડી ચાલે, હું 50,000 બોલું, પછી બીજા બધા આપ્યા કે નહીં. ધક્કો મારવાનું કામ મેં કર્યું, એનો આનંદ માનો, બાકી પૈસા માગવાની વાત છોડી દો. બોલો, બોલ્યા પછી બદલી જવામાં માણસને કંઈ ફરક લાગતો નથી. અરે જે બોલે તે કરે કહ્યું છે ને, વિચાર વાણી અને વર્તનમાં એક વાક્યતા હોવી જોઈએ. મનસી એકમ, વચસી એકમ, કર્મણી એકમ, મહાત્મા કોને કહેવાય? જેના મનમાં જે છે તે જ વાણીમાં છે ને તે જીવનમાં આવે. વિચારમાં પણ એ, ઉચ્ચારમાં એ પણ ને આચારમાં પણ છે. મનસી વચસી બધે ઠેકાણે એક સરખા જ જે છે, મહતામ એક રૂપતા. પણ મનસી અન્યત, વચસી અન્યત, કર્મણી અન્યત, દુરાત્મા. મનમાં કંઈક જુદું હોય, બોલે કંઈક જુદું ને કરે વળી ત્રીજું. એ મિર્જાપુરી લોટા કહેવાય, બેઠક વગરના, ગમે ત્યાં ફર્યા કરે, એની કિંમત નહીં. જે સાચા અને શ્રેષ્ઠ માણસો છે તે ચિરંતન છે, એ ભગવદીય છે, એમના ભગવાનનો અંશ હોય છે એ લોકોમાં. એમના નામે ઘણા ચમત્કારો થાય, એમને ન કરવા હોય તોય થાય, કારણ કે એનું મહત્વ વધારવા માટે ભગવાન કરે. ઈશ્વરના પનોતા પુત્રો હોય છે આ લોકો, અને સમાજ તો એને નહીં ઓળખી શકવાનું, કારણ કે સમાજ બહારથી ઓળખે છે ને વિકાસ તો અંદર હોય છે. બહાર થાય તેને વિસ્તાર કહેવાય, અંદર થાય તેને વિકાસ કહેવાય. અને વિકાસ વગરનો વિસ્તાર હંમેશા હાનિકારક છે. જે લોકો વિકસ્યા નથી અને વિસ્તાર કરવા નીકળ્યા છે, નુકસાન કર્યા વગર રહેશે જ નહીં. એનું કારણ પહેલો વિકાસ થવો જોઈએ. એ અંતરયાત્રા છે, વિકાસ અંદર છે, પછી બહિર્યાત્રા છે. તેથી અંદર પામો અને પછી પમાડો. આજે પામ્યા વગર કેટલા માણસો પમાડવા નીકળી પડ્યા છે, આપણને આશ્ચર્ય થાય. એક ઠેકાણે એક સંસ્થામાં શિબિર ચાલતી હતી, 3 દિવસનું સંચાલન મારા હાથમાં હતું. ઘણા બધા સ્વામીઓ, સાધુઓ, વક્તાઓ બધા આવેલા, બોલતા હતા, જાતની વાતો કરે. એમાંની સારી વાત હું લઈ લઉં અને એને હાઇલાઇટ કરું કે એક સાચી વાત સમાજ સુધી જાય. પણ ઘણીવાર શું છે કે એટલી સરળતાથી બધું થાય છે એમ કહેવામાં આવે, પણ એમાં કેટલો વિકાસ જોઈએ. એક ભાઈ અક્રમ પર બોલ્યા. અક્રમ સરસ વાત છે, આખો પંથ છે અક્રમનો, કે અમને બહુ સહેલું છે, અમારા ગુરુએ અક્રમ શીખવાડ્યું એટલે કે માથાકૂટ જ નહીં. પછી અરે માથાકૂટ કેમ નહીં? મહેનત તો કરવી પડે ને. જાદુઈ છડી ભગવાન કૃષ્ણે પણ અર્જુન ઉપર ફેરવી નથી. જાદુથી બધું થઈ ગયું એવું નહીં. તું મહેનત કર, તારે કામ કરવું પડશે. ઉદ્ધરે આત્માનંદ, માણસને ઊભો કરવો છે એ કામ છે. આમ એક સાથે કંઈ હજારોને મુક્તિ આપી દેવાય? તો પછી અર્જુનને આટલી બધી મહેનત ભગવાને શા માટે કરાવી છે? ધ્યાન અને સમાધિ લોકો વાતો લગાડી આપે છે. હવે તો મુંબઈ શહેરમાં મેં પાટિયું વાંચેલું 25 વર્ષ પહેલાં, 7 મિનિટમાં સમાધિ. બોલો, લાગે ખરી? તો પછી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એમ કહેનારો પતંજલિ મૂર્ખો હતો? યમ, નિયમ, આસન,
પ્રાણાયામ, પ્રત્યાહાર એ બહિર્યોગ છે, અને ધારણા, ધ્યાન, સમાધિ એ અંતર્યોગ છે. તો આ બધા નીકળવું પડે. અને એમમાં પાછા અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ બધાનું પાલન કરવું પડે. સૌથી સંતોષ, સ્વાધ્યાય, તપ, ઈશ્વર પ્રણિધાન એ બધું લાવવું પડે. અને ત્યાર પછી તો ત્યાં પહોંચાય. પણ આ તો હાથ સહિતમાં સમાધિ લગાડી દે. લગાડનારે ભલો ને આવનારે ભલો, બેમાંથી એકેને લાગેલી ન હોય. ત્યારે આવા બધા નાદમાં સાચા સંતો કોઈ દિવસ પડતા જ નથી. એનો વિકાસ એની રીતે જ થાય. અને સાચા સંતોને છે ને પૂજાઈ જવાની હોશ હોતી જ નથી. એ પૂજાઈ જાય એ વ્યવસ્થા ભગવાન નિર્માણ કરે છે, પોતે એની ઈચ્છા ન હોય. ખલીલ જીબ્રાને એક સરસ વાર્તા લખેલી. એક સંત બેઠા હતા, એમના સહયોગીઓ બધા બેઠા હતા આજુબાજુ. હું સહયોગી શબ્દ વાપરું છું કારણ એમને અનુયાયીઓ ગમતા નથી. સાચા સંતોને અનુયાયીઓ ગમતા નથી, અને અમારી પાછળ કોઈ ચાલે એવું ગમતું નથી. સંતો એમ કહે છે, મારી આગળ પણ ના ચાલો, મારી પાછળ પણ ના ચાલો, મારી જોડે ચાલો. વી આર ઓલ સેલિંગ ધ સેમ બોટ. આપણે બધા એક વિકાસ યાત્રાના સાથીઓ છીએ. તો બધા બેઠા ને સહયોગીઓ. એટલામાં એક માણસ એકદમ લથડતો આવ્યો. ચહેરો કરમાઈ ગયેલો, હાથ પગ થાકી ગયેલા, માંડ ચાલતો હતો, અને આવીને એકદમ સંતના પગમાં પડ્યો અને ધ્રુસકે રડવા લાગ્યો. સંત એના પીઠ ઉપર હાથ ફેરવ્યો કે ભાઈ શું છે? પૂછો ને શું નથી, ખલાસ થયો છું. આ જગતમાં એક પણ પાપ એવું નથી જે મેં નથી કર્યું. ખૂન કર્યા છે, બલાત્કાર કર્યા છે, ચોરી, લૂંટફાટ, જે તમે કહો છો બધું મેં કર્યું છે. અને બધાની ચીસો મને રાતના સંભળાય છે, રાતના ઊંઘ આવતી નથી. સંત હસતા હસતા કહે છે, ઠીક છે, એમાં શું છે? એ તો મારો બી અનુભવ છે. તું મારો અનુભવ તું બોલતો એવું લાગે છે. આશ્ચર્ય થયું પહેલાને. સંત સામે આમ જોયું, એકદમ ઊભો થઈ ગયો, લથડતો આવેલો, દોડતો ચાલી ગયો. બધા સહયોગીને દુઃખ થયું કે તમે આવું કર્યું. કેટલી શ્રદ્ધાથી એ માણસ આવ્યો, તમારા ઉપર કેટલો વિશ્વાસ હતો, અને તમે કીધું મેં બી આવા પાપ કર્યા છે, મને પણ આ બધી ચીજ સંભળાય છે ને મને બી ઊંઘ નથી આવતી, તમે આવું કીધું. તમે કેટલું ખોટું બોલ્યા. અરે પાપ તમને સ્પર્શે તો પાપ પુણ્ય બની જાય. તમે એટલા પવિત્ર છો, અને આવા ગુનાઓ તમે કબૂલ કરી લીધા. તમારા ઉપરની એની શ્રદ્ધા ઉડી ગઈ. ત્યારે સંતે બહુ સરસ કીધું કે મારા ઉપરની શ્રદ્ધા ભલે ઉડી ગઈ, પણ એની પોતાની જાત ઉપર શ્રદ્ધા બેસી ગઈ કે આવો માણસ જો સંત થાય તો હું કેમ ન થાઉં. આ કામ કરવાનું છે, આપણે પૂજાવાનું નથી. આપણે શું પૂજાવાનું? બધા ભગવાનની પૂજા કરે. ઘણા માણસો ચરણ સ્પર્શ કરે, હું હાથ જોડું. મેં કીધું ચરણ પકડીને કેટલાને પાડી નાખે મેં જોયા છે, મને માફ કરો ને, મેં તમારું શું બગાડ્યું છે? હા, ચરણ પકડવા તો દેખાડું ભગવાન છે, બધા આપણે એના ચરણ પકડીએ. આપણા ચરણ કોઈ શા માટે પકડે? શું જરૂર છે? કંઈ કારણ છે? લેવા દેવા વગર. કેટલાક વળી પગ ધોવાનો પ્રયત્ન કરે. હું કહું જે ધોવા આવે એને કહો તારા ધો, મારા સાપ છે. હા, તું મને પવિત્ર કરવાનો પ્રયત્ન ના કર, તું પવિત્ર થાય તોય ઘણું છે. 50 વર્ષમાં કોઈએ મારા પગ ધોયા નથી. મને ગમતું હોય તો કેમ ધોય? પગ તો મારા છે ને, કેમ ધોવે? કેમ? પણ આપણે અંદરથી આવું સિંબાતું હોય છે, ગમતું હોય છે ઘણી વખત, પણ એમાં આપણું પતન થાય છે, ખબર નથી પડતી. એક રેશનલ સાયન્ટિફિક લેવલથી તમે જાઓ, અને સાચા સંતો આવું શીખવાડે છે. એમણે સેવાનો માર્ગ શા માટે લીધો? સેવા પ્રત્યક્ષ છે, તમારે કામે લાગવું પડે. ભજન, કીર્તન, જ્ઞાન બધું સારું છે, પણ સેવા મહત્વની છે. જ્યાં સુધી કામે લાગશો નહીં ત્યાં સુધી સાચું જ્ઞાન બનતું નથી. અનુભવથી જ જ્ઞાન સાચું થાય છે. નોલેજ મસ્ટ બી ટ્રાન્સલેટેડ ઇન્ટુ એક્શન. પુસ્તકાલયનું રૂપાંતર પ્રયોગશાળામાં થવું જોઈએ. લાઇબ્રેરી શુડ બી કન્વર્ટેડ ઇન્ટુ લેબોરેટરી. ગાંધીજીએ જીવી દેખાડ્યું, સત્યના પ્રયોગો લખ્યા છે એને. જે મારા જેટલું સમજાયું એટલું, મને ભલે ઓછી ખબર હશે, પણ જે સમજો ને તે કરવા લાગ્યો છું, અને કરવા લાગે તે આગળ જાય. મને જે રણછોડદાસજી મહારાજ ગમે છે એનું કારણ આ છે. 50 વર્ષ પહેલાં બિહારમાં દુષ્કાળ હતો, 25 લાખ રૂપિયા અરવિંદ મફતલાલે આપ્યા એમની પ્રેરણાથી. એ વખતના 25 લાખ એટલે આજે કેટલા થાય કલ્પના તો કરો. અને એ પ્રેરણા સંત આપી શકે. અને એટલે ગીતા કહે છે નહીં જ્ઞાને સદૃશમ પવિત્રમ એવી જ છે. જ્ઞાનથી પવિત્ર કશું જ નથી. કરોડપતિ માણસ દાન કરશે, પણ એ દાન કુપાત્ર દાન થાય ને ગટરમાં જાય તો સાચા ઠેકાણે કેમ વાપરવું તે આ લોકો શીખવાડે. સુપાત્ર દાનથી માણસ શ્રીમંત થાય, કુપાત્ર દાનથી કંગાલ થાય. લક્ષ્મી આપણી માં છે, ગુંડાના હાથમાં ના અપાય. લક્ષ્મી માં છે, માનું પૂજન થવું જોઈએ, સન્માન થવું જોઈએ. આપણા હાથે જ પૈસો ખર્ચવાનો.
અને આપણને ટાઈમ ન હોય તો યોગ્ય વ્યક્તિ શોધી કાઢવાની, યોગ્ય સંસ્થા શોધી કાઢવાની, જ્યાં પૈસાનો પવિત્ર હિસાબથી ત્યાં પૈસો આપો. અને અમે તો આપ્યું, અમને શું લેવા દેવા? તમારા પૈસાથી ખોટા માણસના હાથ મજબૂત થાય તો તમે નિમિત્ત બનો છો સમાજને હલકો પાડવામાં. પછી દાન આપવું જુદું ને ભીખ આપવી જુદી. કોઈ ભિખારીને પાવડી આપો એમાં નુકસાન નથી, ખાઈ લેશે જે ખાવું હશે તે. પણ દાનમ નામ સંવિભાગ. દાનનો અર્થ તમે એક ચોક્કસ કોન્ટ્રીબ્યુશન તમારા પોતાના ઇન્કમના 10% આપતા હો. તમે 1 કરોડ કમાય, 10 લાખ આપશો, ગમે તેને અપાય. 1 રૂપિયાના ગાંઠિયા કોઈ ખાય એનો વાંધો નથી, પણ 10 લાખ રૂપિયા આપવાની વાત આવે ને ત્યારે જુઓ કામ શું થાય છે તે. મોટા ભાગના પૈસા હવાઈ જાય, ચવાઈ જાય, ખવાઈ જાય, પત્તો જ પડતો નથી. બધી જાતના માણસો છે. મેં એવા પવિત્ર માણસો પણ જોયા છે, સંસ્થામાં એક ચા પણ પીતા નથી. આપણે ગયા હોઈએ ને આપણને કે ચા પીઓ, આપણે ના પાડીએ, પછી આગ્રહ કરે, પછી આપણે તમે પણ પીઓ, તો અમે ના પીએ. કેમ? અમે રોજના છીએ, અમારાથી ના પીવાય. પછી અમે બી નહીં પીએ, તમે સાથ આપતા હો તો પીએ. પછી બિચારા આપણને સારો લગાડ પીએ. પણ 1 કપ ચાના પેટીમાં 100 રૂપિયા નાખી દે, એનું કારણ સંસ્થાને અપાય, એનું ખવાય નહીં. આવા માણસો કેટલા? કરોડો રૂપિયા આંખ મીચીને ખાઈ જનારા માણસો છે આજે. સંસ્થાને ભોગવાય કેમ? સંસ્થા મારી દીકરી છે. સંસ્થાનો સ્થાપક છે ને એ કોઈ દિવસ સંસ્થાનો માલિક ના થાય. પણ આજે બધાને માલિક થવું છે. કોઈ બી ત્યાગી હોય, સાધુ હોય, સંન્યાસી હોય, મેનેજિંગ ટ્રસ્ટી, ચેરમેન, પ્રેસિડન્ટ કંઈક થઈને જ બેસશે. એનું કારણ કંટ્રોલ હાથમાં જોઈએ. અરે કંટ્રોલ ભગવાનના હાથમાં, મારો કંટ્રોલ ભગવાનના હાથમાં છે. હું શું કંટ્રોલ રાખવાનો હતો? અને કંટ્રોલ રાખવો હતો તો પછી સંન્યાસ લેવાનું કારણ શું હતું? પરણી જાય ને બ્લાક બાયરી ઉપર કંટ્રોલ, તે પણ ના રાખવો જોઈએ. ગીતા ના પાડે છે. કોઈના સ્વતંત્રતા ઉપર તરાપ ના મારો. મને એક બહુ મોટા સંન્યાસીએ પૂછેલું એકવાર, ભાઈ મોટાભાગના સંતો માંદા કેમ છે? કોઈને બીપી છે, કોઈને ડાયાબિટીસ છે, કોઈને કંઈ બાયપાસ થાય છે, આ છે તે છે, ને સંસ્થાઓમાં બધે લગભગ ઝઘડા હોય જ છે. તમને બધી ખબર છે. પણ બાપ કૌતુકથી દીકરા પાસે કવિતા બોલાવડે, તમે મારી પાસે બોલાવવા માંગો છો. એક જ વાક્યમાં તમને કહું, જેને બાલદી ઉપાડવી હોય તેના પગ બાલદીમાં ન હોવા જોઈએ. ઘરે ટ્રાય કરજો, 2 પગ બાલદીમાં રાખો, બાલદી ઉપાડજો, નહીં ઉપડે. તો સીધો સિદ્ધાંત છે, જેને બાલદી ઉપાડવી હોય તેના પગ બાલદીમાં ન હોવા જોઈએ, તેમ જેને સંસ્થા ચલાવવી છે એના સ્વાર્થના પગ બાલદીમાં ન હોવા જોઈએ. કશું જ ન થાવ, આ ચલાવવાની રીત છે. પણ ઘણા કે પછી આ શ્રીમંતો આપણને ખાઈ જાય, કબજો ના રાખે. તું ખાઈ જવા જેવો જ છે. ગાંધીજી પાસે કઈ સત્તા હતી? કઈ ખુરશી હતી? ને આખો દેશ એનું માનતું હતું. અને આજે સત્તાધીશનું કોણ માને છે? ખુરશીનું મહત્વ નથી, માણસનું મહત્વ છે. ઇટ ઇઝ મેન ધેટ મેટર્સ એન્ડ નોટ મટીરિયલ. મહેલના શિખર ઉપર બેસી જવાથી કાગડો ગરુડ થતો નથી, એમ સંસ્કૃત સાહિત્ય કહે છે. પ્રાસાદ શિખર સ્તોપી કાક કેમ ગરુડાય તે? ગરુડની પોતાની એક છલાંગ હોય છે, એની પોતાની એક વિશાળતા હોય છે. સૂર્ય આખી દુનિયા ચલાવે છે. કેટલો દૂર છે ખબર છે? 9 કરોડ 30 લાખ માઇલ. પાસે આવે તો આખી પૃથ્વી બળી જાય. હા, અને જરાક પાસે આવે તો ગરમી સહન થતી નથી. તો ચલાવનાર માણસ આટલો દૂર હોવો જોઈએ, 9 કરોડ 30 લાખ માઇલ. તો હૂંફ મળે, ઉષ્મા મળે, જીવન મળે. પાસે આવે તો બાળી નાખે. તેમ જે સંન્યાસીઓ, જે સાધુઓ, જે સંતો દૂર રહીને પ્રેરણા આપતા હશે એ સંસ્થાને ઉજ્જવળ બનાવશે. ચડી બેસશે તે બાળ્યા વગર રહેશે. કેટલી સિમ્પલ વાત છે, કંઈ અઘરું છે જ નહીં. શાસ્ત્રોમાં એક કહ્યું છે એક ઠેકાણે, બ્રહ્મા પોતાની દીકરી પછવાડે પડ્યા. પડે ખરા? શક્ય છે? કોઈ થર્ડ ક્લાસ બાપ દારૂડિયો દીકરી પછવાડે પડતો હશે. હવે આજે એવા દિવસો આવવા લાગે છે તો એક કાળે વિચાર પણ ના કરે માણસ. પણ બ્રહ્મા દીકરી પછવાડે પડ્યા અને લોકો કથામાં આ જ કીધા કરે. કેટલી આપણા ભગવાનની બેઇજ્જત થાય. તમે જ્યાં કથા કહો તમારા ભગવાન આવા દીકરી પછવાડે પડ્યા. સમજો તો ખરા શું કહેવા માંગે છે. બ્રહ્મા એ સર્જક છે અને દીકરી એનું સર્જન છે. કોઈ પણ સર્જકે પોતાના સર્જનના માલિક નહીં થવું જોઈએ, એ સમજાવવાને માટે કીધું છે. સંસ્થા એ સર્જન છે અને સ્થાપક એ સર્જક છે. તો સર્જકે સર્જનના માલિક નહીં થવાનું, અને થાય તો દીકરી જોડે વ્યભિચાર કરવાનું પાપ લાગે છે, આવું શાસ્ત્રો કહે છે. બોલો, હવે કેટલા સાધુ સંન્યાસીઓ આમાંથી બહાર રહે છે? બહુ નિખાલસ માણસો, નિષ્પૃહ માણસો, અને એ ટકે છે આ દુનિયામાં. કેટલાય માણસોએ કેટલા બધા આયોજનો કર્યા, પણ મીરાબાઈએ કોઈ આયોજન કર્યું નહીં, નરસિંહ મહેતાએ કર્યું નહીં. 25-50 લાખ ખર્ચીને કોઈ દિવસ ભજનો મીરાબાઈએ ગયા એવો કાર્યક્રમ ઇતિહાસમાં ક્યાંય છે નહીં. અને છતાં 400 વર્ષથી મીરાબાઈ ઊભી છે ને આ કેટલાય ભજનિયાઓ ઉપડી ગયા. આખો જે ફરક છે તે ક્યાં છે?
એક શિકારીએ 2 કૂતરા પાડેલા શિકાર કરવા માટે, ખવડાવી પીવડાવીને પુષ્ટ કર્યા. પછી એ બંને કૂતરાઓને છોડી મૂક્યા હરણાની પછોડે. હરણ આગળ ને પાછળ કૂતરાઓ. 4-5 માઇલ દોડ્યા, પણ હરણું હાથમાં આવ્યું નહીં, છટકી ગયું, જાળીમાં ઘૂસી ગયું. પેલા પાછા આવ્યા, ચીડાઈ ગયો એનો માલિક, હંટરથી ફટકાર્યા, મફતનું ખાવ છો? એક હરણું હાથમાં નહીં આવ્યું, તમને ખવડાવી પીને પુષ્ટ કર્યા ખાલી આમને એમ મફતના? ત્યારે કૂતરાએ બહુ સારું કીધું કે માલિક, હરણું છે ને પોતાના પ્રાણ માટે દોડતું હતું અને અમે પેટ માટે દોડતા હતા. પેટવાળા માણસો ક્યારેય પ્રાણવાળાને પહોંચી શકતા નથી. અને આજે આ દેશ ખલાસ થયો છે, બધા પેટવાળા થયા છે, કોઈ પ્રાણવાન નથી. પ્રાણ છે જ ક્યાં આજે? નિષ્પ્રાણ લોકો છે, બધાને પોતાનું પેટ લાગ્યું છે. રાષ્ટ્રનું ગમે તે થાય, અમારું પેટ ભરો. 7 પેઢીની 700 પેઢી ચાલે, આટલું ભણે તો સંતોષ નથી. કેટલાક સાધુઓ પાસે 5-5 હજાર કરોડ રૂપિયા છે, શું કરવા છે? અને આ વિચના ડુંગર ઉપર બેસીને પાછો પરિગ્રહ ન કરવાનો ઉપદેશ કરે. હવે શું અહીં અસર, સમાજમાં શું અસર થાય? કહેતે સો કરતે નહીં, મુંહ કે બડે લબાડ, ક્યાં મુંહ લેકર જાયંગે માલિક કે દરબાર. તેથી કથની કરણી અને બધી જે ધારા આખરી એકની એક હોય. વિચાર, વાણી, વર્તનમાં જે વ્યક્ત થાય તે વ્યક્તિ, માણસ ક્યાં વ્યક્ત થાય? વિચારમાં, વાણીમાં, વર્તનમાં. ત્રણમાં આવવું જોઈએ. વિચાર, વાણી, વર્તનમાં જે વ્યક્ત થાય તે વ્યક્તિ, અને પાછળ રહી જે પ્રેરે તેને જાણો ઈશ્વરની શક્તિ. આ વ્યક્તિ છે ને પાછળ ઈશ્વરની શક્તિ ઊભી છે. અને તેથી આ લોકો મહાન કામ કરી જાય. હજારો લોકો પાસે સેવા વ્રત લેવડાવીને સેવાનું કામ કરી શકે. એનું કારણ એમનો પોતાનો કોઈ સ્વાર્થ છે જ નહીં. કશું જોઈતું જ નથી, તે જ માણસ કામ કરી શકે. પોતાને જ ભૂખ હોય તો બીજાને શું ખવડાવે? જેને પોતાને જોઈતું નથી તે બીજાને આપે. જેને પોતાને જ ભૂખ છે તે આપે, કે પોતે જ ખાઈ જાય. આપણામાં એક કહેવત છે, કન્યા જોવા જવું હોય તો વાંઢાને ભેગો લઈ જવો નહીં. પણ માણસો જોવા જાય કારણ કે એમને રસ નથી. પણ વાંઢો જાય તો આવીને પેલા છોકરાની રિપોર્ટ ખરાબ આપે, છોકરીમાં કંઈ બહુ માલ નથી. એનું કારણ એ માલ મને જોઈએ છે. બસ આવું બધું ચાલે છે. જેને પોતાને જોઈએ નહીં તે બીજાનું કામ કરે. આપણને યશ કોણ આપે? જેને યશ જોઈતો નથી. તમે જરાક કામ કરશો ને તમને યશ આપશે, અને આપ્યો હશે કેટલા બધા લોકોને. એને પ્રોત્સાહે, હિંમત આપે, પ્રોત્સાહન આપે, ઉત્સાહ આપે. એમને કાંઈ જોઈતું નથી. જેને જોઈએ તે બીજાને ના આપે. તેથી યશ બીજાને આપવા માટે માતૃ હૃદય જોઈએ. યશોદાથી બીજાને યશ આપે, તેના ઘરે નંદ કૃષ્ણ અવતરે. અને બીજાને યશ આપવો એ મોટી વાત છે. હું તો ઘણી વાર કહું, તમારી સાથે કામ કરનાર માણસને માટે 2 શબ્દો સારા બોલો, એને ઉત્સાહ મળશે, વધારે કામ કરશે. દુનિયામાં ક્યાંય જવાનો તો મારી સાથે તો કામ કરે છે, તો એના પગને ખેંચો, એને હાથ આપો. અને આપણો ફાયદો છે, હાથ આપનાર ઉપર જાય. તમે ઓટલા ઉપર હો તો કોઈને હાથ આપો કે નહીં? એના પગ ખેંચવા તો ક્યાં જવું પડે? નીચે ગયા હોય છૂટકો જ નહીં. તો એ ધંધો કીધો કોને ખોટનો? નીચે જવાનો. ઉપર જાઓ અને કોઈને હાથ આપો. અને સેવાનું કામ આવું છે, બધા સાથે મળીને કરે તો કામ સરસ અને સરળ થઈ જાય. અને એ જ ભગવાન કૃષ્ણે સમજાવ્યું પોતાના જીવનથી. 4-5 વર્ષ પહેલાં લંડન ગયો હતો પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે. 7 દિવસ પહોંચવાનો હતો. 2-4 દિવસ વહેલો ગયો. જન્માષ્ટમી ત્યાં જ કરી. જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીની વચ્ચે પર્યુષણ આવ્યા આ લોકોના. તો જન્માષ્ટમીના ઉત્સવમાં ગયો. તો મને કે આવ્યા છો તો જરા કૃષ્ણનો મેસેજ અમને કહો, જન્માષ્ટમીનો મેસેજ, ભલે 5-10 મિનિટમાં. તો તમે મટકી ફોડીને આ જ મેસેજ છે. 12 માણસો ઊભા રહ્યા, એના પર 8 ઊભા રહ્યા, એના પર 4 ઊભા રહ્યા, એના પર 2 ઊભા રહ્યા, પર 1 ઊભો. મટકી ફોડી આ મેસેજ છે, સંદેશો છે કૃષ્ણનો, કે બધા ભેગા મળીને કામ કરશો ને તો કોઈ ટાર્ગેટ ઊંચું નથી, ગમે ત્યાં પહોંચી વળશો. ટીમ સ્પિરિટ બતાવે છે આ. સાથે મળીને કામ કરો. અને બીજી એક વોર્નિંગ પણ છે, ઉપર જે માણસ જાય ને એને બહુ ધ્યાન રાખવાનું. અને કોલર ટાઈટ નહીં કરવાના. મટકી તો મેં ફરી, બાકી બધા ઠીક છે નહીં. આ બધાએ ખભો આપ્યો એટલે તું ઉપર ગયો છે. તુચ્છ નહીં ગણવાના. તે બધાને તુચ્છ ગણો ને એમાંથી એક માણસ હટી જાય ને તો મટકી નહીં, તારું માથું ફૂટે. કૃષ્ણ નાનકડી વાતમાં કેટલું બધું સમજાવી દે છે. અને આ બધા એવા સમજી ગયેલા હોય છે કે કોઈ દિવસ યશને માટે મહાપુરુષો મરતા જ નથી. કામ પોતે કરે ને યશ બીજાને આપે. ભગવાન ચોમાસામાં વરસાદ પડે, અનાજ પાકે, પણ કે શું ચોમાસામાં હું સૂઈ ગયો તો તારી મહેનતનું ફળ છે. કરતે હો તુમ કનૈયા ઓર નામ મેરા નામ હો રહા હૈ. હવે એ ચાલાકી જે પકડી દે એ હોશિયાર માણસ, કે ભગવાન બનાવટ નહીં કર, તું કરે છે ને મારા પર ચલાવે છે, હું એટલો મૂર્ખો નથી. પતી ગયું. તમારે જેવો ડાયો કોઈ નહીં. પણ તો કંઈ ન કરવા જતા હું કરું છું કે આપણે નકા મૂર્ખ બનીએ છીએ.
હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાંતા ને. તેથી વિનમ્રતાથી જીવવાની જે વાતો છે, અને આ બધું સંતો પાસે બેસીને, આને સત્સંગ કહેવાય. સત્સંગ એટલે ખાલી એકાદ વાર્તા સાંભળવી નહીં, જીવનને સ્પર્શે તે સત્સંગ સાચો. મને કે આટલા બધા વ્યાખ્યાનો ભારતમાં થાય છે ને પરિવર્તન કેમ નથી આવતું? પણ પરિવર્તન થાય એટલા માટે આવનારા કેટલાક તો યજમાનને સારું લગાડવા આવે, આપણા કુટુંબની કથા છે, આટો મારવો જોઈએ, આટો જ મારે. કેટલાક વિચારો સરસ ટાઈમ પાસ થશે, 4 ઓળખીતાઓ મળશે, બેડાઓ થશે. મેં તો ઘણી કથાઓમાં જોયું છે, લાખેક માણસો આગળના 5000 સાંભળતા હોય, પાછળ તો ચેવડો ખાતા હોય, શેરડીનો રસ પીતા હોય અને ગપ્પા મારતા હોય, કુંડળા કાઢીને બેઠા હોય. તેથી વિકાસ માટે આવનારા કેટલા? રામદાસ સ્વામી લખે છે દાસબોધમાં, આટલો મોટો માણસ, શિવાજીનો ગુરુ, કેટલાક માણસો સત્સંગમાં ક્યારે જાય? બૂટ ચપ્પલ જૂના થાય ત્યારે, જૂના ઉતારી આવે, કોઈ નવા પહેરી આવે. હવે ત્યાં જઈને પણ જોડા ચોરે અને પછી જોડા જ મળે, બીજું મળે શું? એને કંઈ જોતું નથી, જોડા સિવાય કંઈ જોતું જ નથી એ માણસને. જાત જાતના માણસો છે. અને રામદાસ તો બહુ આખા બોલા છે, એણે તો એવું પણ લખ્યું છે, કામી લોક શ્રવણાઈ હતી તે બાયકા કરે જ પાતી. કેટલાક કામાતુર માણસો સત્સંગમાં એટલા માટે જાય કે બે ચાર સુંદર બાઈઓ આવે છે, આપણે રૂપ દર્શન કરવાના, મહારાજ ભલે આંખે રાખે. હવે ત્યાં જઈને પાપ કરે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશતી, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બીજે પાપ કરો તે તીર્થમાં, કથાઓમાં અને મંદિરમાં ધોવાય, પણ ત્યાં જઈને પાપ કરો દોષો ક્યાં? એમ પૂછ્યું શાસ્ત્રમાં. કેટલાક બજારમાં ફરતા હોય તો પ્રદક્ષિણા, અને કેટલાક મંદિરમાં ફરતા હોય તો પ્રદક્ષિણા નહીં. સંચાર પદયો પ્રદક્ષિણા વિધિ. કેટલાક માણસો ચાલે પ્રદક્ષિણા છે, ઘરમાંથી બહાર નીકળો કે સારા કામ માટે જ જાય છે. સંસ્કૃતિનો વિચાર, ધર્મનો વિચાર, ભગવાન નામનો પ્રચાર, નીતિનો પ્રચાર, મૂલ્યોનો પ્રચાર, આ જ જરા જીવનમાં મિશન છે. મિશન કહેવાનું તાત્પર્ય શું છે કે બજારમાં પણ પ્રદક્ષિણા હોઈ શકે અને મંદિરમાં પણ આંટો મારી શકો. તીર્થયાત્રા કોને કહેવાય? એક ભાઈ લખેલું કવિતામાં કે હું જુનાગઢ ગયો તો નરસૈયો મળ્યો નહીં, ને મેવાડમાં મીરા મળી નહીં, ને વૃંદાવનમાં રાધા મળી નહીં, ને કંઈ મળ્યું જ નહીં. પછી કહે છે કદાચ મેં મુંબઈ છોડ્યું જ નહીં હોય. તો ડબલું ભેગું હોય ને, મુંબઈ ભેગું ચાલતું હોય. શું સમાચાર છે, શું બજાર ભાવ છે? બજાર ભાવમાં અંદરનો ભાવ ખોવાઈ ગયો. હૃદય ભાવથી જ્યાં જવાનું ત્યાં બજાર ભાવથી માણસ જાય, પરિણામે માનસ સરોવરનો ધક્કો ખાઈ આવે, બદ્રી કેદારનો ધક્કો ખાઈ આવે, હરિદ્વારનો ધક્કો ખાઈ આવે. ધક્કો છે, પ્રદક્ષિણા નથી, યાત્રા નથી. યાત્રા આખી જુદી હોય. ભગવાનના મંદિરમાં માણસ ઉભો હોય ને, ભગવાન સામે હાથ જોડે, એટલામાં કોઈ જુવાન સુંદર સ્ત્રી જો પાસે આવે ને તો નજર અહીંયા હાથ આમ જોડે, ભગવાનને દૂરથી નમસ્કાર. ભગવાન તું તો રોજનો છે, આવો નજારો ક્યારેક જોવા મળે? બોલો શું કહેવાનું? આ કયા દર્શન? યુ આર વેર યોર માઇન્ડ ઇઝ. તન જ્યાં હોય ત્યાં નહીં, મન જ્યાં હોય ત્યાં માણસ છે. તમારું મન સત્સંગમાં હોય તો જ. અત્યારે બધા અહીંયા બેઠા છે, મારી સામે માઇક છે, મારો અવાજ તમારા કાન સુધી જાય છે, પછી બધા જ મને સાંભળે છે. એવા બ્રહ્મા રહેવાય ને, કોઈ પહોંચી પણ જાય કરે. અહીંયા બેઠા બેઠા જવાય? બંધ આંખે પણ જોઈ શકાય અને ખુલ્લી આંખે ન દેખાય. તમે બીજા વિચારમાં હો ને, સામેથી ઓળખીતો માણસ મળી જાય, તમે બોલાવતા નથી, એને માથું પણ લાગી જાય, બહુ ચડી ગયો છે, બોલાવતો નથી, સામેથી નીકળી ગયો. અરે પણ મારા ધ્યાનમાં નહીં, બીજું મારું મન બે ઠેકાણે હતું, એબ્સન્ટ માઇન્ડેડ. બીજું ઠેકાણે મન હોઈ શકે. તો જ્યાં મન છે ત્યાં તમે છો. અને અહીંયા બેઠા બેઠા પણ ભગવાન દેખાય કે ન દેખાય? પણ તમારા ઘરની કોઈ વાત કરીશ તો આખું ઘર દેખાય કે નહીં? હમણાં તમારા ઘરને યાદ કરો, અહીંયા બેઠા બેઠા થાય. ઘરે જઈને ભલે દેખાશે, પણ અહીંયા પણ યાદ થાય કે નહીં કે આપણો ડ્રોઈંગ રૂમ ત્યાં છે, બેડરૂમ અહીંયા છે, સોફા સેટ છે, ખૂણામાં એક ખુરશી પડી છે, એનો એક પગ તૂટી ગયો છે, સુથારને બોલાવ્યો છે, રિપેર કે બધું અહીંયા બેઠા બેઠા યાદ આવે કે નહીં? ખુલ્લી આંખે પણ ન દેખાય ને બંધ આંખે પણ દેખાય. અને ખુલ્લી આંખે દેખાય તેને દ્રશ્ય કહેવાય, બંધ આંખે થાય અને દર્શન કહેવાય. ભગવાનના મંદિરમાં તમે જુઓ દ્રશ્ય ને પછી ભગવાનને અંદર ઉતારો આંખ બંધ કરીને, એ દર્શન કહેવાય. તેથી દર્શન વધારે ઊંડાણથી થાય. એટલે હું કર્યો મજાકમાં કહું કે સ્ત્રીને જોઈને કોઈ માણસ જો આંખ મીચી જાય તો દર્શન કરે છે એમ માનવું, વધારે ઊંડા ઉતારે છે. બંધ આંખે વધારે દેખાય. અને મને સમર્થન છે, એક કવિએ કહ્યું છે કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. એટલે જે આંખ મીચતો હશે ને માણસ ખતરનાક છે, ચેતવા જેવો છે. મારો બધો એકદમ બહુ લાંબુ જોઈએ. હા, બધું આંખ મીચવી એ બહારની વાત છે, અંદરની વૃત્તિ મીચવી જોઈએ. વસ્ત્ર પરિવર્તન સંન્યાસ નથી, વૃત્તિ પરિવર્તન સંન્યાસ છે. કપડાં બદલવા તો બહુ સહેલા છે, શું વાંધો છે? અબજપતિ માણસો પડ્યા છે, આખા દુનિયાને ભગવા આપી દેશે, બધા ખાનાથી બની જવાના હતા. વસ્ત્ર નહીં, વૃત્તિ પરિવર્તન મોટી વાત છે.
અને આ સંતો મોટા એટલા માટે છે વૃત્તિ પરિવર્તન થયું છે. આમૂલાગ્ર પરિવર્તન અંદરથી થયા પછી એ માણસના શબ્દોમાં એક જુદી તાકાત આવે, એની આંખમાં જુદો પ્રેમ આવે. વિકૃતિ એમને સ્પર્શે જ નહીં. વિવેકાનંદજી ગયા હતા પરદેશ, બહુ સરસ વ્યાખ્યાનો એમણે આપ્યા. એમના વ્યાખ્યાનથી પ્રભાવિત થયેલી એક નવજુવાન શ્રીમંત છોકરી રૂપાળી સ્વામીજીને આવીને ફ્રેન્કલી કહે છે, મારે તમારી જોડે લગ્ન કરવા છે, પરણવું છે. ત્યારે સ્વામીજી હસતા હસતા કહે છે, બેન તને ખબર નથી, મેં દીક્ષા લીધી છે, સંન્યાસી છું, લગ્ન થાય નહીં, લગ્નનો વિચાર પણ અમારાથી ન થાય. તો બધી છોકરી કે મને ખબર છે, અને હું પણ એટલી હલકી નથી. હું તમારી પાસે આવી છું વાસના, વિકાર કે વિલાસની ભાવનાથી નહીં, પણ તમારા પ્રવચનથી એટલી પ્રભાવિત થઈ છું કે મને એમ લાગે છે મારો પણ એવો પ્રભાવી એક દીકરો હોવો જોઈએ, એટલે તમારી જોડે પરણવું છે. જો સામેથી આવેલો વિષય છે, પોતે કંઈ કોઈને ફસાવા સ્વામીજી ગયા નથી, ખાલી વ્યાખ્યાનો આપ્યા છે. સામેથી વિષય આવ્યો અને તે વખતે જે ચલિત ન થાય એને ધીર કહેવાય. કાલિદાસ લખે છે કુમાર સંભવમાં, વિકાર હેતવ સતી વિક્રિયંતે યેશામ ન ચેતાંશી તએવ ધીર. વિકાર નિર્માણ કરવાનો પ્રસંગ આવે ને છતાં વિકૃત ન થાય તે ધીર પુરુષ કહેવાય. પ્રસંગ ના આવે ત્યાં સુધી બધા સારા છે કે નહીં? એક ભાઈ મને કે 40 વર્ષ નોકરી કરી પણ 5 રૂપિયા પણ લાંચ લીધી નથી. મને બહુ સારી વાત કહેવાય, પણ કારણ શું? મને કોઈ આપી જ નથી. હવે શું ફાયદો? આપે ને ઢગલો પડ્યો હોય તો પણ હાથ લગાડવાનો નહીં. ત્રિભુવનનું રાજ મળતું હશે તો પણ ખોટું કામ કરીશ નહીં, અને આકાશ તૂટી પડે તો પણ સાચું છોડીશ નહીં. આમ જે કહે અને લોકોને સમજાવે એને સંત કહેવાય. અને આવા સંતો બહુ દુર્લભ છે, રેર મળે. આજે સંતોનો રાફડો ફાટ્યો છતાં પણ સંતોની અછત છે. એનું કારણ કહેવાતા સંતો ઘણા છે, સાચા સંતો ગોતવા પડે. કહેવાતા ગુરુઓ ઘણા છે, સદગુરુ શોધવા પડે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુમ તમ નમામિ. આ સદગુરુ છે જે બ્રહ્માનંદી છે, એને બ્રહ્મમાં જ આનંદ છે, અને આપણને બ્રહ્મમાં આનંદ છે. એટલા ભ્રમિત થયા છીએ અને ખોટા ઠેકાણે આનંદ શોધીએ છીએ. જ્યાં આનંદ છે જ નહીં ત્યાં શોધીએ છીએ, અને છે ત્યાં જતા જ નથી. તેથી અંદર આનંદ છે ને બહાર શોધીએ છીએ. ભગવાને માણસને ખૂબ શક્તિ આપી, પછી ભગવાન પોતે પણ ગભરાઈ ગયા કે આ માણસ છે ખતરનાક, મારી સામે પડશે. શક્તિ ખૂબ આપી છે મેં એને. પછી બધા દેવોની સભા બોલાવી કે આવતીકાલે માણસ બગડે ને મને પજવે તો મારા માટે સલામતીનું સ્થાન કયું? તો કોઈક દેવે કીધું કે સમુદ્રના તળિયા બેસી જાઓ ને, ત્યાં કોઈ આવશે જ નહીં. અરે માણસો તળિયો માપશે, સબમરીન શોધી, ભગવાનને બધી પહેલેથી ખબર હોય ત્યાં સલામત સ્થાન નથી. તો કે હિમાલય પર બેસી જાઓ, ત્યાં પહોંચશે. પહોંચી ગયા, એવરેસ્ટનું આરોહણ કર્યું આપણા લોકોએ. જ્યાં જવું હોય ત્યાં બધે પહોંચશે. ચંદ્ર ઉપર બેસી જાઓ ત્યાં માણસ પહોંચશે. એટલામાં નારદજી આવ્યા કે શું ચિંતા છે? તો ભગવાનને પ્રશ્ન છે કે આ માણસ શક્તિ આપી છે ને માણસ પજવે તો જવું ક્યાં? તો બહુ સહેલું છે. શું? માણસના હૃદયમાં બેસી જાઓ, એ બહાર બધે જશે પણ ભૂલથી અંદર આવશે નહીં. તમારું સલામતી સ્થાન છે. અંદર તરફ માણસ વળતો જ નથી, બહિર્મુખ થયો છે, દોડતો જ જાય, દોડતો જ જાય. બહારનું કંઈક પામવા માટે ભટકવું પડે અને અંદરનું પામવું હોય તો અટકવું પડે. સ્થિર થયા પછી અંદર જવાતું નથી. પણ હું એકલો તો હું એકાંતે રાચું, ફરી વળતો ભીતર તણા દ્વારે દ્વારે, શબ્દ ઉડતો જે કો અંતર ના તારે, વહાવી દઉં આભ કેરા બિનારે. અંદર ઉતરીને પામો અને પછી બહાર આપો. તેથી ઊંડાણ જેટલું સજાય, સંતો પાસે ઊંડાણ હોય છે. તેથી સંતો બ્રહ્માનંદી હોય, બ્રહ્મમાં જ એને આનંદ છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ. પરમ સુખ, પરમ સુખ નહીં કહેવાય જેનું રૂપાંતર દુઃખમાં થાય જ નહીં. આપણને સુખ મળે અને દુઃખ પણ મળે, અને અવિભાજ્ય જોડી છે. સુખ તમારા ઘરે આવે ને ત્યારે સમજી લો બારણામાં દુઃખ ઊભું છે ને પૂછે છે મેં કમિન સર. આટલી જોડી છે. તરત જે વસ્તુ સવારના સુખ લાગે તે જ વસ્તુ બપોરના દુઃખ લાગે. ઠંડીના દિવસોમાં સવારના તમે સ્વેટર પહેરો સારું લાગે, બપોરે એવું લાગે કાઢીને ઉપાડવું પડે, મહેનત પડે. તો જે સુખ હતું તે દુઃખ થઈ ગયું. પરિસ્થિતિ બદલાય, સંજોગ બદલાય. તમે છત્રી ખોલીને ચાલતા હો અને બીજો માણસ છત્રીમાં ઘૂસે, દુઃખ થાય કે નહીં? કેવા થઈ ગયા છત્રી લાવતા બીજાને હેરાન કરે છે. એક છત્રીમાં એક માણસ સલામત હતો, બીજો ઘૂસ્યો, પછી બે પાલટે. પણ છત્રીમાં ઘૂસે તો દુઃખ. પણ કોઈના એંગેજમેન્ટ થયા હોય અને પોતાની ફિયાન્સી લઈને ફરવા નીકળ્યો હોય
અને વરસાદ પડે આ પોતાની ખોલે, પહેલો પોતાની ખોલે, ચીડાઈ જાય, શું કામ છત્રી ખોલે છે, મારી પાસે છે કે નહીં? હવે એ છત્રીમાં આવે તો સુખ અને બીજું કોઈ આવે તો દુઃખ. એટલે પોતાનો માણસ છત્રીમાં આવે તો ગમે, તો પછી બધાને જ પોતાના કરી નાખો, પછી પ્રશ્ન જ ના રહે. પરાયો માણસ આપણને ગમતો નથી. પરાયો છે કોણ? વસુધૈવ કુટુંબકમ. સંતો આ સમજાવે છે. વિશ્વ એક અને ઈડમ, આખો વિશ્વ એક જ માળો છે, પણ આપણા સુખ દુઃખની કલ્પનાઓ આવી છે. કોઈ જીગરી દોસ્ત હોય, 10-12 વર્ષમાં એક દિવસ એવો ગયો ન હોય એકબીજાને મળે ને, દિવસમાં 3 વાર મળે. એમાંથી એકને વળી ફોરેન જવાનું થયું, 5 વર્ષ પછી પાછો આવ્યો, 5 વર્ષ મળ્યા નહીં. એકબીજા વગર 1 મિનિટ પણ એ લોકોને ચાલે નહીં. તો બંને એરપોર્ટ પર મળ્યા, આ દોડ્યો છે, આ બી દોડ્યો, બંને ભેટ્યા, આંખમાંથી પાણી છે, એકબીજાને જોરદાર આલિંગન આપે છે. હવે આલિંગન સુખ છે, કારણ કે 5 વર્ષે મિત્ર મળ્યો, જીગરી દોસ્ત. પણ એ બીજી કલ્પના કરો કે ભેટ્યા પછી સામેનો મિત્ર છોડતો જ નથી. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, છોડતો જ નથી. તમે ધક્કો મારશો, કંઈક ચસ્કું લાગે છે એનું ફોરેનમાં. હવે આલિંગન જે સુખ હતું તે દુઃખ થઈ ગયું. એનું કારણ આલિંગનમાં સુખ છે, પણ ભેટ્યા પછી છૂટાય તો, નહીં તો એ પણ દુઃખ થઈ જાય. એટલે સુખનું રૂપાંતર દુઃખમાં થતાં વાર લાગતી નથી. એને પરમ સુખ ન કહેવાય. જે સુખનું રૂપાંતર દુઃખમાં થાય તે પરમ સુખ નહીં. સંતો પાસે પરમ સુખ મળે. બ્રહ્માનંદમ પરમ સુખદમ. ઈશ્વર હંમેશા સુખદાયી છે, એની પાસે ગયા પછી કોઈ અગવડ પડતી જ નથી. હું ઘણીવાર કહું છું, તમે ઈશ્વર ઉપર ખાલી વિશ્વાસ મૂકો, બસ. પછી વિશ્વાસ મૂકવા જેવો છે ને પોતે સાબિત કરી આપશે. પ્રતિથી કરાવવાનું કામ એમનું છે, વિશ્વાસ મૂકવાનું કામ તો આપણે મૂકતા જ નથી ને. ઘણા માણસો કે હા હું તો સગા બાપનો ભરોસો કરતો નથી. અરે એ કહેવા જેવી વાત છે ને. ભરોસામાં છૂટકો પણ નથી. તમે ટેક્સીમાં બેસો છો, ડ્રાઈવર પર વિશ્વાસ છે કે નહીં? કોઈ ડ્રાઈવરને પૂછો છો લાયસન્સ છે કે નહીં? તો વિચારતા ચાલતો હતા. ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે નહીં એ પૂછ્યા વગર બેસી જઈએ છીએ. તો પછી એટલો વિશ્વાસ ભગવાન ઉપર નહીં, જે આખા જગતનો ડ્રાઈવર છે, આખા દુનિયાને બરાબર ચલાવે છે. તેથી વિશ્વાસ મૂકી જુઓ, એ સાબિત કરશે વિશ્વાસ મૂકવા જેવો છે. અને માણસ ઉપર મૂકી જુઓ, એ સાબિત કરી આપશે કે મૂકવા જેવો નથી. તેથી જીવનની આખી ધારા સમજાવે તેને સંત કહેવાય. તમારે કેમ જીવવું જોઈએ? બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ. એ જ્ઞાનમૂર્તિ છે. એ આડો આડો ફંટાય જ નહીં. એની પાસે જાઓ તો જ્ઞાન પ્રકાશ જ મળે, કારણ કે અંધકાર છે જ નહીં એની પાસે. તમે સૂર્યને એમ કહો, સૂર્ય ભગવાન તમે બહુ મહાન છો, તમે અમને પ્રકાશ આપો છો. સૂર્ય કે મને ખબર નથી, હું તો આવીને ઊભો રહું છું, પ્રકાશ મળી જતો હશે, મને ખબર નહીં. તમે અંધારું દૂર કરો, ખોટી વાત છે. અંધારું મેં જોયું જ નથી. સૂર્ય અંધારું જોયું નથી. એક બાબતમાં આપણે એનાથી વધારે હોશિયાર છીએ. આપણે પ્રકાશને અંધારું બેઉ જોયા છે. એને ખાલી પ્રકાશ જોયો છે. એ આવે તો અંધારું રહેતું જ નથી. એનો સ્વભાવ થઈ ગયો. ગુલાબ સુગંધ ના આપે તો શું આપે? સૂર્ય પ્રકાશ ના આપે તો શું આપે? વાયુ ચેતન ના આપે તો શું આપે? મેઘ પાણી ના આપે તો શું આપે? એની પાસે આ જ છે, સ્વભાવ થઈ ગયો છે. આપણે કંઈક સારું કરીએ તો કહેવાનું મન થાય. એનું કારણ જે ક્યારેક ક્યારેક કરીએ તે કેવું પડે, સ્વભાવ થઈ જાય. રોજનું પછી કહેવાનું છો. તમે રોજ જમતા હો તો કહો છો આજે હું જમ્યો, આજે હું જમ્યો, કહે છો નહીં, તો રોજનું નેચરલ છે. પણ 10 દિવસ જમવાની ડૉક્ટરે ના પાડી હોય અને પછી કે આજથી હવે મગનું પાણી શરૂ કરો. જે આવશે એને કહેશો આજથી મગનું પાણી શરૂ, આજથી મગનું. કાંઈ 10 દિવસ ખાધું નહોતું. એટલે ક્યારેક ક્યારેક કરે તે પોતાના વખાણ કરે, રોજ કરતો સ્વભાવ થઈ જાય. તેમ જે લોકો પોતાના બહુ વખાણ કરે બિચારા ક્યારેક ક્યારેક સારું કામ કરે છે. જ્યારે ટેવ પડશે ને પછી એને જરૂર પણ નહીં પડે. પણ ત્યાં સુધી એને બિરદાવો, એનો ઉત્સાહ વધારો અને આ કામ સંતો કરે. ધીરે 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 માણસને સ્ટેપ બાય સ્ટેપ ઉપર લઈ જવાનો છે. તેથી બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ. અને જ્ઞાન માટે જ એની પાસે જાઓ. સંતો પાસે જઈને ભૌતિક વસ્તુઓ માગવી એ અત્તરના દુકાનમાં જઈને ઘાસ તેલ માગવા જેવું છે. જેની પાસેથી ભગવાન મળતો હોય તેની પાસેથી ભોગ લેવાનો. પવિત્ર ભાવનાથી જવું જોઈએ. કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ. રાગદ્વેષના દ્વંદ્વથી આ માણસ પર છે. કોઈના પ્રત્યે રાગ હોય, કોઈની ફેવર કરે, કોઈને તોડી પાડે, દ્વેષ આમાં લોકોમાં હોય જ નહીં, આંખમાં જ ન હોય. દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ. આકાશ જેવા નિર્મળ, કોઈ ડાઘ ન હોય. અતિશય પવિત્ર, વિષયમાં ચલિત થાય જ નહીં. અને વિવેકાનંદજી પેલી બાઈને બહુ સરસ જવાબ આપ્યો. એ કહે છે તમારા જેવો પ્રભાવી દીકરો મને જોઈએ, મને પણ વાસના વિકારમાં રસ નથી. ત્યારે બહુ સ્વામીજીએ સરસ કીધું કે મારા જેવો દીકરો શા માટે? મને તારો દીકરો માનને. આવા લોકો સંસ્કૃતિનું કામ કરે. કસોટી આવે ને ત્યારે તમે કેવા ઉભા રહો છો એ બહુ મહત્વની વાત છે. અકબર બાદશાહે 8 બિલાડીઓ પાડેલી અને એવી તાળીમાં આપી, આમ તાળી વાળે ને તો આમ ઘોડાકારમાં ગોઠવાઈ જાય, બધી બેસી જાય. પછી બધા ઉપર દીવો મૂકી દે માથા ઉપર
અને એમાં વચ્ચે બેસીને જમે, કેન્ડલ લાઇટ ડિનર. અડધો કલાક અકબર બાદશાહ જમે, એક બિલાડી હલે નહીં. આવો મહિનો પ્રયોગ કર્યો, પછી બોલાવ્યો બિરબલને, ચાલ મારા ઘરે જમવા. બિરબલ સમજી કંઈ હોવું જોઈએ, ખાલી ખાલી બોલાવે માણસ. તમે કંઈક ઘરમાં નવું ખરીદ્યું હોય ને તો કોઈને બોલાવો, ચાલો જમવા. એનું કાંઈ જમવા એટલે જોવા કે હવે કંઈ કર્યું છે આપણે. તો લઈ આવ્યો, જમવા બેઠા, તાળી વગાડી, બિલાડીઓ ગોઠવાઈ ગઈ, દીવા મુકાઈ ગયા, જમ્યા અડધો કલાક સુધી. સમજી ગયો બિરબલ કે આના માટે બોલાવ્યા છે. પછી અકબર કે બિલાડીને તાલીમ આપી શકાય નહીં, બધા એમ બોલે છે, પણ જો અભ્યાસથી શક્ય છે. એકે બિલાડી હલી શું ના આપી શકાય? બિરબલ કે આ તો અકસ્માત છે, ક્યારેક બેસી જાય, ક્યારેક ના બેસે. નહીં નહીં, એક મહિનો પ્રયોગ કર્યો, પછી તેને બોલાવ્યો છે. તમે કર્યો, મેં ક્યાં જોયું છે? અને મારા બાપા મરતી વખતે એમ કહી ગયા હતા કે એક વાર જોઈને ને એક વાર સાંભળીને કોઈ વાત માની લેવી એવું કાં છે, ખાલી પાછો આવજો, આ તો રોજનું છે, હું તો એક મહિના જમું. હા તો બરાબર. બીજું શું આવ્યો, તાળી વગાડી, બિલાડી ગોઠવાઈ ગઈ, દીવા થઈ ગયા, જમવાનું શરૂ કર્યું. અને 5 મિનિટમાં બિરબલે ખિસ્સામાંથી ઉંદરડો કાઢીને છોડ્યો. ઉંદરડો, બધી બિલાડીઓ ભાગી, થાળીઓ ઊંધી પડી ગઈ, દીવા બીવા બધા ફેંકાઈ ગયા. બાદશાહ એકદમ ખસિયાણો પડી ગયો, છોભેલો પડી ગયો. ત્યારે બિરબલ હસતા હસતા કે બિલાડી સારી ખરી, પણ ઉંદરડો જોયો ત્યાં સુધી જ. આપણે સારા ખરા, બગડવાની તક ન મળી ત્યાં સુધી. તક મળ્યા પછી માણસ કેવો છે એના ઉપર માણસની કસોટી છે. અને આટલી મક્કમતા સંતો આપે છે, એટલે એમની પાસે બેસીને સત્સંગ કરવો જોઈએ. એ પોતે જીવંત વેદ છે, વેદ પુરુષ કહેવાય એને. તેથી જ્યાં જ્યાં સંતોની આવી છાયા હોય છે ને, ત્યાં વાઇબ્રેશન્સ બહુ સારા અને પવિત્ર હોય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ, ગગન સદૃશ, આકાશ જેવા નિર્મળ હોય. ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ, તત્વમસી એ એમના પરથી સમજાય. તે તું જ છે એમ ભગવાન જેના માટે કે ને એ સંત. તત્વમસી, તે તું જ છે, એનું જીવતું જાગતું મોડેલ સંત. તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ, એના જેવો તો એ જ બીજો મળતો નથી. એકમેવ અને અનન્ય આ લોકો હોય. જેવા ભગવાન કેમ છે એકમેવ, એવી રીતના સંતો પણ એકમેવ થઈ જાય. એને આદિ નથી, અંત નથી, મધ્ય નથી રે, શોધીને થાકો તોય જડતો નથી રે. કોનો ને કોણ કોના જેવો કહેવાય નહીં, ઉપમાઓ કોઈ જગ્યાએ એને સોહાય ના, એના જેવો તો એ જ બીજો મળતો નથી રે. એકમ નિત્યમ કાયમ, એનો જે ભાવ છે તે કાયમ છે. આજે એક ભાવ ને કાલે બીજો ભાવ આમ બદલે. એક નિષ્ઠા. ખોટા ગુરુઓ પૈસો જોઈને પ્રેમ કરે. પૈસો હોય ત્યાં તમારી આગા પાછા ફરે, પૈસો હોય ત્યાં લાત મને કાઢી નાખે, એને ગુરુ ન કહેવાય. એટલે સદગુરુ કીધું. સદગુરુ એટલે હા, એક સરખો ભાવ રહે, તમારા પૈસા ઉપર ધ્યાન જ નથી એનું. ગુરવ બહવ સંતિ શિષ્ય વિત્તાપહારકા, કેચી તત્ર વર્તનતે શિષ્ય ચિત્તાપહારકા. શિષ્યોનું વિત્ત ખેંચી લે એવા ગુરુ ઘણા હોય, ચિત્ત ખેંચી લે એવા ઓછા હોય. તમારું મન ખેંચાઈ જાય. એકમ નિત્યમ વિમલ અચલમ, અતિશય વિમલ છે, અચલમ છે, ચલિત થાય નહીં કોઈ દિવસ. આવા જ સંત છે. એકમ નિત્યમ વિમલ અચલમ સર્વધી સાક્ષીભૂતમ, સાક્ષી થઈને જગતમાં જીવતા હોય. હું કશું જ કરતો નથી, બધું પરમાત્મા કરે છે, હું ખાલી સાક્ષી છું. આપણે ભગવાનને સાક્ષી રાખીને કામ કરીએ અને કહીએ પણ છીએ ભગવાનની સાક્ષી એ બોલ. ભગવાન સાક્ષી અને આપણે કરતા, પછી પાટલો બદલાઈ જાય. ભગવાન જો પણી જાઓ ને પછી તમે સાક્ષી ને ભગવાન કરતા. શા માટે ફરીએ છીએ? ભગવાનનો ખેલ જોવા માટે. એટલે જોનારની ભૂમિકામાં આવી જવું ને એ બહુ ટોપની અવસ્થા છે. સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ, કોઈ દિવસ ભાવમાં ખેંચાઈ ન જાય. ભાવ સકલનો સમજે પણ માર્ગ નિજનો ના ચૂકે, એવાની વાતો દિલમાં ધારવી, નોખી માટીના નોખા માનવી. ભાવને સમજે, ભાવવાઈ હોય પણ ભાવાવેશમાં ના આવી જાય. રામને ભરતનો ભાવ ખબર હતો, પણ ભાવાવેશમાં આવીને પાછા અયોધ્યા આવીને રાહ દીધું નહીં. પાદુકા આપી જા, તારું કામ તું કર, મારું કામ હું કરીશ. ભાવમાં ખેંચાઈ ન જાય. ભાવાતીતમ ત્રિગુણ રહિતમ, સત્વ રજ અને તમથી આ લોકો ઉપર છે. ત્રિગુણાતીત, નિસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. ભગવાન છે અર્જુન આ ત્રિગુણો છે બધા. ત્રિગુણ્ય વિષય આવેદા, નિસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. તેથી ત્રિગુણોથી ઉપર ત્રિગુણાતીતમ સદગુરુમ તમ નમામિ, એવા સદગુરુને હું નમસ્કાર કરું છું. ત્યારે તમે લોકો આવી પવિત્ર ભાવનાથી ભેગા થાવ છો ને, આ એક ખરેખર તીર્થ સ્થાન છે. બેને સાચું કીધું, આ જ પવિત્ર સ્થાન છે. સાચી શક્તિ, સાચા ગુરુ, સાચો વિચાર, સાચી સેવા, સાચું જીવન એ જ્યાંથી મળ્યું હોય એના સાનિધ્યમાં બેસીએ તો આપણી શક્તિમાં એમની કૃપા ભળે. એસેન્ડિંગ હ્યુમન એફર્ટ્સ એન્ડ ડિસેન્ડિંગ ગ્રેસ ઓફ ગોડ. યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થો ધનુર્ધર, તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નિતિર્મતિર્બમ. ત્યારે આવું એક પવિત્ર વાતાવરણ છે. આવતાની સાથે જ મને સારું લાગ્યું, કેટલું આમ મંદિર જ છે, બીજું છે શું. અને મંદિરમાં એટલા માટે જ જવાનું કે ધીરે ધીરે આપણું ઘર જ મંદિર થઈ જાય.
પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો, બનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિસામો હો, સુખીને સાથ એમાં હો, દુઃખીને પણ દિલાસો હો. પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો. મંદિરમાં જઈને ઘરને એવું બનાવવાનું કે ભગવાનને આપણા ઘરે આવવાનું મન થાય. હું તો ઘણી વાર કહું, કેટલાક ભક્તો મંદિરમાં રોજ જાય, રોજ ન જાય તો બેચેની થાય, મજા ના આવે. સારી વાત છે, આડાવડા જાય તો મંદિરમાં શું ખોટા, પણ એના કરતાં મોટો ભક્ત કોણ? એકાદ દિવસે ન જાય તો ભગવાન બેચેન થાય કે બધા આવ્યા પણ જે જોતો તો તે આવ્યો નહીં. આ તમારી ટોચની કક્ષા કહેવાય. સચવાયના સમાન તો એ જિંદગી નથી, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. આપણે નાચીએ એ ભક્તિની શરૂઆત, અને આપણી જોડે ભગવાન નાચે ને એ ભક્તિની પૂર્ણાહુતિ. મીરા જોડે નાચ્યા, ચૈતન્ય જોડે નાચ્યા, નરસિંહ ભગત જોડે નાચ્યા. નરસિંહ માટે ભગવાન કહે છે મારો નરસિંહ બેઠા ગાય તો ઊભો સાંભળું, અને ઊભા ગાય તો નાચવું રે. એમને આનંદ થયો એટલે નાચ્યા, અને આપણે નાચીને આનંદ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. બહુ આસમાન જમીનનો ફરક છે. બધા માણસો નાચવા લાગે ભક્તિ પહોંચી થાય એમ નહીં સમજતા. કરતાલ હાથમાં રાખવાથી નરસિંહ મહેતા થવાતું નથી, ને તંબુરો હાથમાં રાખવાથી મીરાબાઈ થવાતું નથી. એ તો ડ્રેસવાળા બધા ડ્રેસ આપે છે, ગમે નાટકમાં લોકો પહેરતા જ હોય છે ને. પણ અંદરનો ભાવ જે બદલે છે એ બહુ મોટી વાત છે, ને એ ભાવ બદલવાનું કામ મહાપુરુષો કરે. ત્યારે આવા સંતના સાનિધ્યમાં તમે બેસો છો, બહુ મોટી વાત છે. એમની કૃપા આપણા બધા ઉપર ઉતરે, ઈશ્વરના આશીર્વાદ મળે, અને આપણને બધાને સન્મતિ મળે. કારણ કે આજે કાળ જુદો છે, બધાને બહુમતી જોઈએ છીએ, સન્મતિ કોઈને જોઈતી જ નથી. અને સન્મતિ વગરની બહુમતી એટલે ગુંડાગીરી. સીધી વાત છે ને, માથું ઠેકાણે ન હોય તો બહુમતી મળે, આ ટોળાનો ઉપયોગ થાય મારામારીમાં, ગુંડાગીરીમાં. તે જ થાય છે આજે આખા દેશમાં. સૌથી પહેલાં સન્મતિ માગો. સન્મતિ હશે તો સંપત્તિ શોભશે, સન્મતિ હશે તો સંતતિ સારી થશે, સન્મતિ હશે તો સદવિદ્યા મળશે. સન્મતિ પહેલાં અને પછી બધું આવવા દો. સન્મતિ નહીં હોય અને સંપત્તિ આવશે તો બગાડ થશે. તો આપણા ઘરમાં સાચી સન્મતિ આવવી જોઈએ, પ્રભુની છાયા હોવી જોઈએ, સંતોના આશીર્વાદ હોવા જોઈએ. આવું સરસ જીવન મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ, અને ભગવાન આપણને યશ આપે એ પ્રાર્થના સાથે માનવી મેળવવા. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ આપનીત. ખૂબ ખૂબ આભાર સાથે પ્રણામ શ્રી હરિભાઈ. જીવન ઉન્નત બને એવા સુંદર વિચારોને સુભાષિતો, દૃષ્ટાંતો અને કાવ્ય પંક્તિઓ દ્વારા બહુ સરસ રીતે, બહુ સરળ ભાષામાં આપે સમજાવ્યા. ખૂબ આનંદ થયો અમને. 4 લાઈન મને યાદ આવી ગઈ. બેફામનો શેર છે. સાચા હશે એ સૌને સુગંધિત બનાવશે, ખોટાના રૂપને સુભાષિત બનાવશે. અત્તરના બિંદુ પડશે જો કાગળના ફૂલ પર, બેફામ એને પણ એ સુગંધિત બનાવશે, એને પણ એ સુગંધિત બનાવશે. ફરી એકવાર આભાર. શ્રી સદગુરુ દેવ. હવે અમારી શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટના આદરણીય શ્રી રામભાઈ હરિભાઈને શાલ ઓઢાડીને એમનું સન્માન કરશે. હરિભાઈ અહીં જ આ પાટ ઉપર જ રામભાઈના હાથમાં પોતાનો હાથ મૂકી મેં જાતા હું રામ કહી અને ગુરુદેવે આંખ મીચી. હવે બિંદુબેન એક ભજન સંભળાવશે, પછી આજનો સત્સંગ આપણે પૂરો કરીશું. સદગુરુ દેવ કી જય. અંતરને એક દીપ પડે છે ઝાંખો, જીવનના
તને ઓળખું નાથ સદગુરુ એવી આપો આંખો એવી આપો આંખો દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો તન ના મન ના તિમિર હરો દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો માયાનગર ના રંગ રાગમાં કાયા આરંગાણી કાયા ભવસાગરમાં ભમતા ભમતા પીધા ખારા પાણી પીધા ખારા પાણી દુખડા સર્વે દૂર કરો દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો જાણી જોઈને માર્ગ વચ્ચે મેં તો અખંડ વહેતી પ્રેમ નદીમાં પડ્યા હજારો કાંટા દેખાડો પ્રભુ રાહ ખરો દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો સ્વાર્થની આ દુનિયામાં હે આશાએ તમારી આશાએ તમારી જીવનના સંગ્રામે જોજો જાઉં ના હું હારી જાઉં ના હું હારી હૈયે ભક્તિ ભાવ ભરો દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો તન ના મન ના તિમિર હરો દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો
સદગુરુ દેવ કી જય. આજે દમુબેનનો જન્મદિવસ છે, તો જયાબેન એમને હાર પહેરાવીને એક નાની ભેટ આપીને સન્માન કરશે.